આદરણીય દિલીપભાઈ બારૈયા અને જગદીશભાઈ બારૈયા, આ સ્કૂલના આચાર્ય શ્રી કેટી સર, મોરબીની નામાંકિત પ્રતિષ્ઠિત શાળાના આચાર્યશ્રીઓ, એના સંચાલકશ્રીઓ, આપ સર્વે શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ અને વાલીઓ, સૌથી પહેલાં તો મારી આપ બધાને એક પ્રાર્થના છે, એક વિનંતી છે. અને પ્રાર્થના અને વિનંતી એ છે કે ન્યૂ વિઝન સ્કૂલે આપના સૌના માટે આ મોટિવેશનલ સેમિનારનું આયોજન કર્યું છે. અત્યારે ઓલમોસ્ટ લગભગ 8:45 જેવો સમય થયો. મને એ પણ ખબર છે કે તમે 1.5 કલાક કરતાં વધારે સમયથી પલાઠી વાળીને બેઠા છો. સાથે સાથે થોડી ઠંડી પણ છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી તમે અહીંયા આવ્યા હશો, બાઇક લઈને આવ્યા છો, એટલે ઠંડીમાં જવાનું થશે. મોડું થાય તો થોડી ચિંતા થાય, પણ આજે બધી જ બાબતોને ભૂલી જજો. ભલે થોડું મોડું થાય, ભલે થોડી ઠંડી લાગે, પણ અહીંથી જે વાતો થશે ને, એ વાતો આપણને એક નવી દ્રષ્ટિ બતાવનારી વાતો હશે. એટલે વિદ્યાર્થીઓ અને વાલીઓ, જ્યાં સુધી વાત પૂરી ના થાય ત્યાં સુધી શાંતિથી બેસજો, એટલી મારી પ્રાર્થના છે. તારીખ 23મી ઓગસ્ટ 2023નો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયો. કેમ? કારણ કે આ દિવસે ભારતે ચંદ્રયાનને ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ કર્યું. સાહેબ, ભારત વિશ્વનો પહેલો એવો દેશ બન્યો કે જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર, સાઉથ પોલ પર પહોંચી શક્યો. ચંદ્ર પર પહોંચનારો ભારત વિશ્વનો ચોથો દેશ, પણ સાઉથ પોલ પર પહોંચનારો પહેલો દેશ. આપણા વૈજ્ઞાનિકો આ મિશનમાં સફળ રહ્યા. એનું કારણ શું હતું? સાહેબ, એના અલગ અલગ 5 કારણો મારે આજે તમારી સમક્ષ મૂકવા છે. આખી દુનિયા આશ્ચર્યચકિત છે કે ભારતે આવું કામ કઈ રીતે કરી બતાવ્યું. સાહેબ, એની પાછળના 5 કારણ, ને એ જ 5 કારણ બોર્ડના વિદ્યાર્થીઓને તમારી બોર્ડની પરીક્ષામાં બ્રહ્માસ્ત્ર તરીકે ઉપયોગમાં આવે એવા છે. શરૂઆતમાં જ્યારે દિલીપ સર વાત કરતા હતા ત્યારે એમણે કહ્યું કે બ્રહ્માસ્ત્ર એટલે કે એવું શસ્ત્ર છે કે જે શસ્ત્રનો ઉપયોગ તમે કરો એટલે એડે જાય જ નહીં. તો ચંદ્રયાન મિશનમાં આપણને મળેલી સફળતાના પાયામાં રહેલા આ 5 મૂળભૂત તત્વો એ બોર્ડની પરીક્ષા જ નહીં, જિંદગીની તમામ પ્રકારની પરીક્ષા માટે બ્રહ્માસ્ત્ર સાબિત થાય એવા છે. આટલી પૂર્વ ભૂમિકા પછી હવે જરા વાતને સમજવાનો પ્રયત્ન કરજો. વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને માટે આપણે વાત લેતા જશું. ચંદ્રયાન મિશનમાં આપણે સફળ રહ્યા. આખી દુનિયાને આપણે આંજી દીધી. એલન મસ્ક, જે એવું કહેવાય કે રોજનું 1 રોકેટ છોડી શકે એવી ક્ષમતા ધરાવે છે, એને પણ આશ્ચર્ય છે કે ભારત આવું કઈ રીતે કરી ગયું. એનું સૌથી પહેલું કારણ, અને એ છે આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ. આપણા વૈજ્ઞાનિકોનો જે આત્મવિશ્વાસ હતો ને સાહેબ, આપણી પાસે કોઈ સાધન નહીં, કોઈ વ્યવસ્થા નહીં, અને એ વખતે આપણા વૈજ્ઞાનિકોએ સપનું જોયું કે આપણે અવકાશમાં જવું છે. 1947માં આપણે આઝાદ થયા. એ વખતે ભારતની નાણાકીય પરિસ્થિતિ, ભારતની આર્થિક પરિસ્થિતિ બહુ નાજુક હતી. આપણે બહુ અમીર દેશ નહોતો. એક સમય હતો કે જ્યારે એવું કહેવાતું કે ભારત સોને કી ચીડિયા છે. પણ આપણે આઝાદ થયા ત્યારે તો અંગ્રેજો, મોગલો બધું લૂંટીને લઈ ગયા હતા. આપણી આર્થિક પરિસ્થિતિ બહુ સામાન્ય હતી. આઝાદી વખતે ભારતની 33 કરોડની જનતાને ખાવા માટે પૂરતું અન્ન આપણે પેદા નહોતા કરી શકતા. સાહેબ, એ વખતે ઈસરોની સ્થાપના થઈ અને આપણા વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે જેવી રીતે રશિયા અવકાશ ક્ષેત્રે કંઈ સંશોધન કરે, અમેરિકા અવકાશમાં જઈને કંઈક નવું કરે, યુરોપના બીજા દેશો કરે, તો આપણે ભારતે પણ કરવું છે. તમને જાણીને આશ્ચર્ય થશે, વિદ્યાર્થીઓએ તો નેટ ઉપર ફોટા પણ જોયા હશે. દુનિયા હસતી હતી કે ભારત અવકાશ ક્ષેત્રે કઈ રીતે જઈ શકે. શું કામ હસતી હતી? કારણ કે જ્યારે આપણે આ કામની શરૂઆત કરીને સાહેબ, આપણા વૈજ્ઞાનિકો સાયકલના કેરિયર પર રોકેટના
સ્પેરપાર્ટ લઈને જતા હતા. તમને ફોટા જોવા મળશે. રોકેટના સ્પેરપાર્ટ સાયકલ પર લઈને જાય આપણા વૈજ્ઞાનિકો. કોઈ વિચારી શકે કે આ દેશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચી શકે? પણ આપણા વૈજ્ઞાનિકોનો આત્મવિશ્વાસ હતો કે ભલે અમારી પાસે સાધન ના હોય, ભલે અમારી પાસે વ્યવસ્થા ના હોય, આત્મવિશ્વાસ તો છે ને, મનોબળ તો છે ને, અને એક વખત મનોબળ હોય ને તો માણસ બધું જ કરી શકે. વિદ્યાર્થી મિત્રો, તમારી બોર્ડની પરીક્ષા અને જીવનની તમામ પરીક્ષામાં સફળ થવા માટેનો પહેલો પાસવર્ડ, અને એ છે આત્મવિશ્વાસ. તમારી જાત પર વિશ્વાસ રાખજો. બધું જ થઈ શકે. તમે જે ધારો ને એ બધું જ શક્ય છે. માત્ર ને માત્ર આપણું મનોબળ ક્યાંક નબળું પડે છે કે જેથી કરીને આપણને પરિણામ નથી મળતું. મારે એક તમને વાત કહેવી છે, ધ્યાનથી જરા એ વાતને સાંભળજો. તમારામાંથી કદાચ મોટા ભાગનાએ કલ્પવૃક્ષનું નામ સાંભળ્યું હશે. કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ એટલે તમારી ઈચ્છા પૂરી કરે એવું વૃક્ષ. એવું કહેવાય છે કે જ્યારે દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું અને સમુદ્ર મંથન કરતી વખતે અંદરથી જુદા જુદા 14 પ્રકારના રત્નો નીકળ્યા. એમાં એક રત્ન એટલે આ કલ્પવૃક્ષ હતું કે જેને દેવતાઓ સ્વર્ગની અંદર લઈ ગયા હતા. આ કલ્પવૃક્ષ, એની નીચે તમે બેસો અને તમે જે સંકલ્પ કરો, જે ઈચ્છા કરો, એ ઈચ્છા પૂરી થાય. હવે જરા કલ્પના કરો તો કે એ જ કલ્પવૃક્ષ અહીંયા ટંકારામાં ન્યૂ વિઝન સ્કૂલના ગ્રાઉન્ડમાં લાવી અને રોપવામાં આવે તો? અહીંયા ગ્રાઉન્ડમાં રોપવામાં આવે કલ્પવૃક્ષ. હાલો ભાઈ, ઈચ્છાઓ મંડો કરવા. કેવી મજા આવી જાય એમ જરા કલ્પના કરો વિદ્યાર્થી. જાત જાતની મનમાં જે ઈચ્છા હોય તે કલ્પવૃક્ષની નીચે જઈને બેસી જાય પલાઠીવાળી. 99.99 આવે ફાટ કરતી માર્ક સીધી. જે ઈચ્છા હોય કલ્પવૃક્ષની નીચે બેહે. કોક એમ કે એમ્સ દિલ્હી, ફાટ આવ્યું હાલ એમ્સ દિલ્હી. કોક વળી કલ્પવૃક્ષની નીચે જઈને બેસે, આ મનમાં સંકલ્પ કરે IIT ખડગપુર, ફાટ IIT ખડગપુર. જે તમે નક્કી કરો, જે મનમાં સંકલ્પ કરો. કોક તો એવોય હોય કે આવા સંકલ્પ થોડાક કરાય, કલ્પવૃક્ષ અહીંયા હોય તો કલ્પવૃક્ષની નીચે જઈને બે ભારતનો વડાપ્રધાન, ફાટ કરતા વડાપ્રધાન બનો. આમ જરા વિચાર કરો તો, ખાલી કલ્પના. આવું કલ્પવૃક્ષ આપણી પાસે હોય તો? સાહેબ સમજો, વિદ્યાર્થી મિત્રો સમજો, વાલીઓ સમજો, આપણા બધાની પાસે એક કલ્પવૃક્ષ છે જ આપણા બધા પાસે છે. અને એ કલ્પવૃક્ષ એટલે આપણું મન. આપણું મન આ કલ્પવૃક્ષ જ છે. એની પાસે જે માગો એ આપશે. સાહેબ કલ્પવૃક્ષ ઈચ્છા પૂરી કરે. તમારી ઈચ્છા સારી હોય કે ખરાબ હોય એ કલ્પવૃક્ષ ના જુએ. ખરાબ ઈચ્છા હોય તો ખરાબ ઈચ્છા પૂરી કરે, સારી ઈચ્છા હોય તો સારી ઈચ્છા પૂરી કરે. તમે શું વિચારો છો, તમે શું ઈચ્છો છો, કલ્પવૃક્ષે પૂરું કરે. એ મન આપણી ઈચ્છાઓ પૂરી કરે. આપણે મન પાસેથી હજી કામ નથી લીધું. આ હું નથી બોલતો. શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાન કૃષ્ણ એવું કહે છે, મન જ માણસનો મિત્ર છે અને મન જ માણસનો શત્રુ છે. આપણું મિત્ર પણ મન, આપણું શત્રુ પણ મન. આની પાસેથી કામ લો. આપણા વૈજ્ઞાનિકોને આત્મવિશ્વાસ હતો કે અમે આ કરશું અને કરી બતાવ્યું. સાહેબ જેને જેને પોતાની જાત પર વિશ્વાસ હોય ને એ વ્યક્તિએ જે કામ કર્યા છે, કોઈએ કલ્પના ન કરી હોય એ પ્રકારના કામ કરીને એ પ્રકારના પરિણામો એમણે આપ્યા છે. હું તમને એક ઉદાહરણ આપું. જામજોધપુરની અંદર એક ગામ છે, જામજોધપુર તાલુકાનું વાલાસણ, અને ત્યાં એક પરિવાર ખેતી કરે. એનો દીકરો તમારા જેવો, પરિવારની સ્થિતિ સામાન્ય. એ દીકરાનું નામ મૌલિક ભડાણિયા. એ છોકરાએ 10મું ધોરણ પાસ કર્યું. 10મું ધોરણ પાસ કરીને એને સારા ટકા આવ્યા એટલે નક્કી કર્યું કે મારે ડૉક્ટર બનવું છે. પરિવારના લોકોએ કીધું આપણે કોઈ ડૉક્ટર નથી બન્યું, ડૉક્ટર બને તો સારું. એ દીકરો ડૉક્ટર બનવા માટે એક તાલુકા કક્ષાની સાયન્સની સ્કૂલમાં એડમિશન લે છે. એને એડમિશન લીધું, ભણવાનું ચાલુ કર્યું. જેમ જેમ અભ્યાસ આગળ વધતો ગયો, પરીક્ષાઓ લેવાતી ગઈ, ટેસ્ટ લેવાતી ગઈ, આ છોકરાને માર્ક ના આવે. એની સાથેના બાકીના વિદ્યાર્થીઓને માર્ક સારા આવે, પણ આ દીકરાને માર્ક ના આવે. એટલે સતત વિચારે કે મને 10માં સારા માર્ક આવી ગયા, પણ આ 11-12માં માર્ક કેમ નથી આવતા? 11મા ધોરણમાં હું મહેનત કરું છું તોય માર્ક કેમ નથી આવતા? એને અંદર કદાચ ઉતરતું નહીં હોય, કદાચ સમજી નહીં શકતો હોય, જે હોય તે.
સાહેબ એ છોકરાએ 11મું પૂરું થાય એ પહેલાં નિર્ણય કરી લીધો કે મારે હવે આગળ ભણવું જ નથી, માર્ક જ નથી આવતા, ભણીને કરવાનું શું. એને ભણવાનું બંધ કરી દીધું, ગામડે ઘરે ગયો. એને ખેતી હતી એટલે ખેતી કામમાં લાગી ગયો, ખેતી કરવા માંડ્યો. 2 વર્ષ એણે ખેતી કરી. અહીંયા જે 12મા વાળા બેઠા ને, તમારી ઉંમરનો એ છોકરો દિવસ રાત ખેતી કામમાં લાગી ગયો. 2 વર્ષ પછી એને વિચાર આવ્યો, એક વખત કંઈ બધી વાતો થતી હશે એમાંથી, કે ભલે ભણ્યા નથી પણ જો લગ્ન કરવા હોય, સારી છોકરી જોતી હોય તો કમસે કમ ગ્રેજ્યુએટ તો કરેલું હોવું જોઈએ, નકર છોકરીઓ ના પાડી દે ત્યાં મારે નથી જાવ. સાહેબ એને વિચાર આવ્યો કે મારે લગ્ન કરવા હોય તો મને કોણ દીકરી દેશે, મારે ભણવું તો પડે. ચલો સાયન્સમાં મેળ નથી ખાતો, હું કોમર્સ કરું, આર્ટ્સ કરું, એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે ડાયરેક્ટ સીધી પરીક્ષા આપવા જાઉં. એ દીકરાએ નક્કી કર્યું કે હું એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપીશ. પરીક્ષા આપવાનું ફોર્મ ભરવા માટે એ પોતાની શાળામાં ગયો જ્યાં 3 વર્ષ પહેલાં ભણતો હતો. અને ત્યાં એના સાયન્સના એક ટીચર મળી ગયા, જે મોટિવેટ કરનારા ટીચર હોય. એ ટીચરે આ દીકરાને જોયો એટલે તરત કહ્યું, બેટા બેટા તું દેખાતો કેમ બંધ થઈ ગયો હતો? હું આમ તું 11મા ધોરણમાં અહીંયા ભણતો હતો, પછી છેલ્લા 3 વર્ષથી તને જોયો જ નથી, અચાનક ગાયબ ક્યાં થઈ ગયો હતો? પેલો છોકરો કે સર મેં તો ભણવાનું છોડી દીધું. એ કે શું કરે છે? સર હું તો ખેતી કરું છું. અરે ભલા માણસ ખેતી કેમ કરે છે? પેલો છોકરો કે સર પણ મને માર્ક જ ક્યાં આવતા હતા 11માં, બાકીના વિદ્યાર્થીઓને માર્ક આવતા હતા, મને માર્ક નહોતા આવતા. સમજો મિત્રો, એ વખતે પેલા શિક્ષક એવું કહે છે, બેટા ભલે ને માર્ક નહોતા આવતા એનો મતલબ એવો નથી કે તું સામાન્ય છો. હું તારો ટીચર હતો, હું તને ભણાવતો, મને ખબર છે કે તારી તર્ક શક્તિ બહુ સારી હતી બેટા. બેટા તું હોશિયાર તો હતો જ, માર્ક નહોતા આવતા એનો મતલબ એવો બિલકુલ નથી કે તું નબળો હતો. પેલો છોકરો કે એમ સાહેબ? તો કે હા. એ શિક્ષકે પેલા દીકરામાં આત્મવિશ્વાસ જગાવ્યો. પૂછ્યું આવ્યો છો શું કામ? તો કે સર હું ફોર્મ ભરવા આવ્યો છું, મારે પાછું ભણવું છે. અને એ વખતે પેલા સર એવું કહે છે, બેટા પાછું ભણવું જ હોય તો હવે આપણે સાયન્સ રાખવું છે, પાછું તારું સપનું પૂરું કરવું છે બેટા, તારામાં છે જ એક ક્ષમતા, તો આપણે કેમ ના કરીએ? એ દીકરાએ સાહેબ સાયન્સ રાખવાનું નક્કી કર્યું. પેલા ટીચર એની જોડે 1.5 કલાક બેઠા, 1.5 કલાક બેસીને દીકરાને જે આશ્વાસન આપ્યું, પ્રોત્સાહન આપ્યું, એનો આત્મવિશ્વાસ જાગ્યો. અને મૌલિકે નક્કી કર્યું કે હું ફરીથી સાયન્સ કરીશ, ડૉક્ટર બનીશ. 3 વર્ષ પછી એને પાછી સ્કૂલ જોઈન કરી. સાહેબ એના નસીબ નબળા કે એ જ વર્ષે સિલેબસ બદલાઈ ગયો, સિલેબસ જ ચેન્જ થઈ ગયો. હવે પાછું 11મું નવું શીખવું પડે. પણ એ દીકરાએ મહેનત પણ એટલી કરી, સખત મહેનત. ભગવાન આમ બરોબરની કસોટી કરતા હોય ને, એ દીકરાને સૌથી વધારે લાગણી એના દાદા સાથે હતી. અને જેમ પેલી બોર્ડની પરીક્ષાઓ નજીક આવતી ગઈ ને, એના દાદાનું મૃત્યુ થયું, એના દાદાનું અવસાન થયું. છોકરો થોડો સમય ઢીલો પડ્યો, પણ ફરી પાછો એનો આત્મવિશ્વાસ કે નહીં મારે ડૉક્ટર બનવું છે. સાહેબ એમણે પરીક્ષા આપી અને બોર્ડની પરીક્ષામાં મૌલિક ભડાણિયા, જેને 3 વર્ષ ભણવાનું છોડી દીધેલું અને ફરી પાછું ચાલુ કર્યું, એ છોકરો બોર્ડ પરીક્ષામાં 96.33% માર્ક્સ લાવ્યો. 96.33. સાયન્સમાં બી ગ્રુપમાં અભ્યાસ કરનાર દરેક દીકરા કે દીકરીનું સપનું હોય કે મારે બીજે મેડિકલ કોલેજમાં એડમિશન લેવું છે, મારે એમ્સમાં એડમિશન લેવું છે. સાહેબ આ છોકરાને આપણા ગુજરાતની સર્વશ્રેષ્ઠ એવી બીજે મેડિકલ કોલેજની અંદર એડમિશન મળ્યું. ત્યાંથી એને પોતાનું MBBS કર્યું. MBBS પૂરું કર્યા પછી એ છોકરાએ વિચાર્યું કે મારે હવે પીજી થવું છે, મારે સામાન્ય ડૉક્ટર નથી બની જવું. એમણે ફરી એની પરીક્ષાની તૈયારી કરી, પરીક્ષા આપી, પાસ કરી. અમદાવાદમાં જ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાંથી એ દીકરાએ પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું. પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી હવે એ એવું વિચારે છે કે મારે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર થવું છે. ખાલી ડૉક્ટર નહીં, પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટર નહીં, સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર. એના માટે તમારે નીટ SS આપવી પડે. નીટની અલગ અલગ પરીક્ષા હોય. MBBS માટે નીટ, પીજી માટે નીટ પીજી, સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર માટે નીટ SS. એને નીટ SSની તૈયારી કરી. સાહેબ દિલ્હી એમ્સની અંદર ગેસ્ટ્રોલોજીમાં સુપર સર્જન ડૉક્ટર તરીકે 4 રાજ્યો વચ્ચે ખાલી એક જ સીટ હતી. 4 રાજ્યો વચ્ચે, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન, 4 રાજ્યો વચ્ચે એક સીટ આ છોકરાએ પરીક્ષા આપી. અને એ એક સીટ 4 રાજ્યો વચ્ચેની જે હતી ને, આ મૌલિક ભડાણિયાને મળી અને એ ત્યાં દિલ્હી એમ્સમાં ગયો.
સાહેબ એમને અભ્યાસ કર્યો, એનો અભ્યાસ પૂરો થયો, અને હવે મારે છેલ્લે કહેવું છે, સાંભળજો, કે જે દીકરાએ 11માં થોડાક માર્ક ઓછા આવવાને કારણે ભણવાનું જ બંધ કરી દીધું, અને એક શિક્ષકના પ્રોત્સાહનને કારણે જે દીકરાનો આત્મવિશ્વાસ જાગ્યો અને ફરીથી ભણવાનું શરૂ કર્યું, એ જ દીકરો દિલ્હી એમ્સમાંથી ગેસ્ટ્રોલોજીમાં સુપર સર્જનમાં આખા ભારત દેશમાંથી જેટલા વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરતા હતા ને, એ તમામ વિદ્યાર્થીઓમાં નંબર 1 પર આવ્યો અને ગોલ્ડ મેડલ વિજેતા થયો. અને એ જ દીકરો અત્યારે રાજકોટની અંદર એની હોસ્પિટલ ચલાવે છે. અને સાહેબ ખાલી રાજકોટ જિલ્લો નહીં, આપણા સૌરાષ્ટ્રના 12 જિલ્લાનો એ પહેલો ગેસ્ટ્રોલોજીનો સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર બન્યો છે, આખા સૌરાષ્ટ્રનો પહેલો. વિચાર કરો, મારે તમને જે કહેવું તે, એક વખત આત્મવિશ્વાસ જાગે ને વ્યક્તિ બધું જ કરી શકે. અને અહીંયા બેઠેલી તમામે તમામ વ્યક્તિ, બધી બહેનો, બધા મિત્રો સાંભળજો કે તમારામાં પણ એ જ ક્ષમતા છે અને છે જ. તમને યાદ રહેતું હોય તોય ભલે, ના રહેતું હોય તોય ભલે, તમને માર્ક આવતા હોય તોય ભલે, ના આવતા હોય તોય ભલે, તમે તોફાન કરતા હોય તોય ભલે અને ના કરતા હોય તોય ભલે, ક્ષમતા તો છે જ સાહેબ, છે જ. આપણને વિશ્વાસ નથી આપણી જાત પર. અહીંયા શરૂઆતમાં કહ્યું કે હનુમાનજી મહારાજને જામવને જ્યારે યાદ કરાવ્યું કે આ સમુદ્ર તમે ઓળંગી શકો, શું બેઠા છો એમને, તમે પ્રયત્ન કરો. અને હનુમાનજીને પોતાની ક્ષમતાનું જ્ઞાન થયું અને હનુમાનજીએ નક્કી કર્યું કે હું આ સમુદ્ર ઓળંગીશ. હનુમાનજી ઓળંગી ગયા. એ જ રીતે તમારા બધામાં એવી ક્ષમતાઓ છે. અહીંયા બેઠેલા પેરેન્ટ્સને મારે કહેવું છે, પહેલા મુદ્દાને આધારે તમે પણ તમારા દીકરા અને દીકરી ઉપર વિશ્વાસ રાખજો કે બધું કરી શકશે. ઘણી વખત એવું બને કે માતા પિતા તરીકે આપણને જ આપણા દીકરા અને દીકરી ઉપર વિશ્વાસ ના હોય. અમુક બાબતો તમારી પાસે લઈને આવે, અમુક નવા કોર્સની વાત લઈને આવે અને તમને કહે કે પપ્પા મારે આ કરવું છે, મમ્મી મારે આ કરવું છે, મારે આમાં ભણવા માટે જવું છે. અને આપણને એવું થાય કે ના રે ના, આવે આપણા દીકરા દીકરી થોડાક આવું કરી શકે. આપણે ગામડામાં રહેનારા, આપણા દીકરા દીકરી શું કરે? માતા પિતા તરીકે સમજજો, ગામડાનો દીકરો અને દીકરી જે કરી શકે ને, કોઈની તાકાત નથી બીજો કરી શકે. શું કામ એ સમજો. કારણ કે આ લોકો જે ઘડાયા હોય ને સાહેબ, શેરવાળા ઘડાય નહીં, એ ઓલું પોપટિયા જ્ઞાન જેવું હોય. જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલ, એ બંને વચ્ચે બહુ મોટો ફેર પડે. જવાહરલાલ ભલે ગમે એટલું ભણેલા હોય, પણ સરદાર પટેલ ઘડાયેલું વ્યક્તિત્વ હતું, કારણ કે ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલું. એમ માતા પિતા તરીકે આ લોકો ઉપર વિશ્વાસ રાખજો કે આ બધું કરશે. હવે બીજું કારણ સફળતાનું, પહેલું આત્મવિશ્વાસ. અને આપણને સમજાઈ પણ ગયું, પણ ખાલી એનાથી હાલે નહીં. આમાં ઘણા વિદ્યાર્થીઓ એમ કે ઓકે સર, ઓકે આત્મવિશ્વાસ આવી ગયો સાહેબ, આવી ગયો, હાલ કાર્યક્રમ કરી દો પૂરો, આત્મવિશ્વાસ આવી ગયો સાહેબ. મનની તમે વાત કીધી બરોબર, હવે પોઝિટિવ જ વિચારશું ને આત્મવિશ્વાસ આવી ગયો સાહેબ. આપણે આમ ટનાટન સાહેબ, આમ જોવો ને હવે તો બધું ભૂકા કાઢી નાખવા સાહેબ. અને આત્મવિશ્વાસ એટલો આવી ગયો ને સાહેબ, આ ઓવરફ્લો થવા માંડ્યો, આમ બહાર નીકળે થોડો, હમણાં સ્કૂલની બહાર વયો જાય. પણ માત્ર આત્મવિશ્વાસથી ના ચાલે. આત્મવિશ્વાસ પછીનું બીજું તત્વ છે, અને એ છે તમારું સ્પષ્ટ ધ્યેય. તમારું સ્પષ્ટ ધ્યેય, ગોલ, ક્લિયર ગોલ. વિદ્યાર્થી મિત્રો સમજજો, ચંદ્રયાન મિશનમાં આપણે સફળ ગયા કારણ કે આપણા વૈજ્ઞાનિકો અને આપણા માર્ગદર્શકો એનો ગોલ ક્લિયર હતો, ક્યાં જવું છે તે. ઘણાને આ ઘટનાની ખબર નહીં હોય. 2008 પહેલા ઈસરોના સાયન્ટિસ્ટો ચંદ્રયાનના મિશનનો પ્રોજેક્ટ લઈ અને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ અટલ બિહારી વાજપેયીજીને મળવા માટે ગયા. અને એમને મળીને બધી વાત કરી. અને એ વખતે ડૉક્ટર કલામ એવું પૂછે છે કે આપણે શું કરવું છે. એ વખતે આપણા સાયન્ટિસ્ટ એવું કહે છે કે અત્યાર સુધી વિશ્વનો કોઈ દેશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર નથી ગયો, આપણે દક્ષિણ ધ્રુવ પર જવું છે. આપણું યાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જશે, ચંદ્રની જે સપાટી હોય એ સપાટીની એકદમ નજીક આવશે અને અલગ અલગ જગ્યાએથી ફોટા કેપ્ચર કરશે, ફોટા પાડશે અને એ ફોટા આપણને મોકલશે. આપણે આ કરવું છે. ડૉક્ટર કલામે તરત કહ્યું ના, આમાં સુધારો કરીએ. આપણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જશું, ફોટાઈ કેપ્ચર કરશું, પણ ઉપર આપણું યાન હોય અને નીચેથી સરફેસના ફોટા કેપ્ચર કરે એવું નહીં.
આપણે ચંદ્રની સરફેસ પર ઉતરશું. આ આપણો ગોલ. આપણે ઉતરશું ચંદ્રની સરફેસ પર. વૈજ્ઞાનિકો એ વખતે દલીલ કરે છે ને એવું કહે છે પણ સર, સાઉથ પોલમાં જે સરફેસ છે એ સરફેસ બહુ ટફ સરફેસ છે. અને કલામ કે એ જ આપણું ગોલ છે, ટફ છે ને ત્યાં જ આપણે ઉતરવું છે. ને પછી કલામ સાહેબે જે વાત કરી તેને કહ્યું, જો સાંભળો, આપણે સાઉથ પોલ પર જશું, આપણું યાન સાઉથ પોલ પર લેન્ડ કરશે એટલું નહીં, સાઉથ પોલ પર ચાલશે, ભારતની છાપ છોડશે અને ત્યાંથી ફોટા પાડીને આપણને મોકલશે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની સાથે એ વખતના આપણા વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી બેઠા હતા. વાજપેયીજી આ બધી વાતો સાંભળી એટલે વાજપેયીજીએ તરત વૈજ્ઞાનિકોને કહ્યું કે કલામજી જે કહે છે એ બરોબર છે, આપણે એ જ પ્રમાણે કરવાનું છે. અને પછી વાજપેયીજી વાત કરે છે કે અત્યારે તમે જે મારી પાસે મિશન લઈને આવ્યા છો, હું ભારત દેશનો વડાપ્રધાન છું અને આ મિશનની ચર્ચા કરવા તમે આવ્યા છો, એ મિશનનું નામ એ તમને ખબર ન હોય તો કહી દઉં કે જે ચંદ્રયાનના આપણે ગુણગાન ગાઈએ છીએ એનું નામ પહેલાં સોમયાન મિશન હતું. સોમનો અર્થ ચંદ્ર જ થાય. સોમનાથ એ ચંદ્ર પરથી જ સોમનાથ મંદિરનું નામ પડ્યું છે. સોમયાન મિશન આવું નામ હતું. પણ ડૉક્ટર કલામની વાતને ટેકો આપતા અટલ બિહારી વાજપેયી એવું કહેલું કે કલામજીએ કહ્યું કે આપણે ચંદ્રની ધરતી પર ઉતરવું છે, મતલબ સાવ નજીક જવું છે, તો સોમયાનમાં થોડુંક દૂર હોય ને એવું લાગે છે, આપણે આનું નામ સોમયાન નહીં, આપણે ચંદ્રયાન જ રાખવું છે, એટલે નજીક હોય ને એવું આપણને પાકે પાયે લાગે. સાહેબ આખું નામ બદલ્યું. આ ચંદ્રયાન મિશન નામ આપનાર અટલ બિહારી વાજપેયીજી હતા. આ બંનેનો ગોલ કેટલો ક્લિયર હતો એ જોજો. અને હવે અહીંયા બેઠેલા બધા મારા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને મારે પૂછવું છે કે તમારો ગોલ ક્લિયર છે? તમારી જાતારે વાત કરજો. તમે શું કરવાના છો, ક્યાં જવાના છો? વોટ યુ વોન્ટ ટુ ડુ ઇન યોર લાઈફ, વોટ યુ વોન્ટ ટુ બી ઇન યોર લાઈફ. શું કરવું છે, શું બનવું છે? ઘણી વખત એવું બને સાહેબ, કંઈ નક્કી જ ના હોય. હું ઘણી વખત એક ઉદાહરણ આપું. માની લો કે તમે મોરબીના બસ સ્ટેન્ડમાં ઊભા હોય. જરા કલ્પના કરજો વિદ્યાર્થીઓ, આ વાત હું તમને કરું છું. તમે મોરબીના બસ સ્ટેન્ડમાં ઊભા હોય, એક મુસાફર દોડતો આવે, ભારેખમ થેલો હોય અને થેલો લઈને દોડતો આવે, એક બસનું બોર્ડ જોવે, મોરબી રાજકોટ. ફટ કરતો બસમાં ચડી એક જ મિનિટમાં પાછો ઉતરી જાય. તમે જોવો ખરા કે બસમાં ચડીને પાછો ઉતરી ગયો. આપણને ખબર નહીં હોય, આને કદાચ નહીં જવું હોય રાજકોટ. બીજી બસ આવે મોરબી હળવદ, બસમાં ચડે ને ફટ કરતો પાછો નીચે ઉતરી જાય. આપણને આને સારું હળવદ નહીં જવું હોય કદાચ. ત્રીજી બસ આવે મોરબી ભુજ, બસમાં ચડે ફટ પાછો ઉતરી જાય. પણ તમને એમ થાય કે આ ભાઈ બિચારો ચડે ઉતરે કંઈક તકલીફ હશે, આપણે મદદ કરવા જાય. અને તમારી ભાવના મદદ કરવાની હોય. તમે એની પાસે જાઓ અને મુસાફરને તમે એવું પૂછો કે ભાઈ, તમે અલગ અલગ બસમાં ચડીને પાછા ઉતરી જાઓ છો, તમારે ખરેખર ક્યાં જવું છે કયો, તો હું તમને મદદ કરું. અને એ વખતે જે મોરબીના બસ સ્ટેન્ડમાં ઊભો છે, જેના ખભે થેલો છે, એ મુસાફર તમારી સામે જોઈને હસે અને હસતા તમને એવું કહે ક્યાં જવું છે એ તો હજી મેં નક્કી જ નથી કર્યું. આપણને કેવો મૂર્ખા જેવો લાગે. બસ સ્ટેન્ડમાં ઊભો છે, ખભે થેલો છે અને ક્યાં જવું છે એ નક્કી જ નથી. વિદ્યાર્થી મિત્રો એટલું સમજો, જો એ મુસાફર આપણને મૂર્ખો લાગતો હોય તો ક્યાંક કેટલેક અંશે આપણે પણ મૂર્ખા છીએ. રોજ થેલો લઈને સ્કૂલે આવે, આમ કરતા આવે સ્કૂલે રોજ. આપણે પૂછીએ જાવું છે ક્યાં, એ નક્કી નથી. તમે જો આપણી એવી જ સ્થિતિ છે. ઘણાને પૂછે શું કરવું છે, કે ટકા આવે ને પછી જોવું સાહેબ, ટકા આવવા દો એકવાર. મિત્રો નક્કી કરજો ગોલ. અને એમાંય ખાસ કરીને બોર્ડના વિદ્યાર્થીઓ, 10મા વાળા, 12મા વાળા, સાહેબ તમારી બોર્ડની એક્ઝામને માત્ર 73 દિવસ આજથી બાકી છે. તમે જો ઈચ્છો ને આ 73 દિવસનો મસ્ત ઉપયોગ થઈ શકે. જે લોકો એ ગ્રુપવાળા છે, JEE ફર્સ્ટ પ્રયાસ માટે તમારી પાસે કદાચ મહિનાની આસપાસનો સમય છે. જે નીટવાળા છે, આઈ થિંક લગભગ 125 દિવસ કે 130 દિવસ જેટલો સમય બાકી છે. હજુય સમય છે. તમે ઈચ્છો તો હજુય ઘણું થઈ શકે. પણ એના માટે ગોલ નક્કી કરો. સાહેબ આજે એક કામ કરજો, આપણે સેમિનાર એમનેમ પૂરો નથી કરવો. આજે દરેક વિદ્યાર્થી એક કામ કરજો. તમારા જીવનમાં તમે શું કરવાના છો એના પહેલા ભાગ તરીકે બોર્ડની પરીક્ષામાં તમારું પરફોર્મન્સ કેવું હશે એનો ગોલ નક્કી કરો. ઘરે જાઓ, એક કાગળ લેજો.
કાગળ લઈ તમારું નામ લખજો, પછી તમારો ગોલ લખજો, બોર્ડમાં તમે કેટલા ટકા લાવશો લખજો, અને પછી તમે જ્યાં વાંચતા હોય ને, જ્યાં બેસતા હોય ને ત્યાં ચોંટાડજો. સાહેબ આ ગોલ લખ્યો હોય ને તમને સતત અને સતત રિમાઇન્ડર આપે કે આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે. માઇન્ડને રિમાઇન્ડર મળે ને એની અસર થાય. હું સ્પીપાની અંદર જોઈન્ટ ડાયરેક્ટર તરીકે 12 વર્ષ રહ્યો. આમ તો ડેપ્યુટી ડાયરેક્ટર અને જોઈન્ટ ડાયરેક્ટર, મારી 12 વર્ષની નોકરી સ્પીપામાં થઈ. અને સ્પીપા એટલે ગુજરાત સરકારની એક એવી સંસ્થા છે કે જે આપણા ગુજરાતના દીકરા અને દીકરીઓને યુપીએસસીની પરીક્ષા આપી અને સીધું કલેક્ટર કે કમિશનર બનવું હોય ને તો એના માટેની ટ્રેનિંગ આપે છે. સાહેબ અમારા જે વિદ્યાર્થીઓ ટ્રેનિંગ માટે આવે ને, જે વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા હોય, જેને અમે યુપીએસસીની ટ્રેનિંગ આપી, પૂછીએ કે બેટા તારો ગોલ શું છે? પહેલી વ્યક્તિ કહે સાહેબ મારે આઈએએસ બનવું છે, કોઈ કહે સાહેબ મારે આઈપીએસ બનવું છે. આઈએએસ બનવું હોય કે આઈપીએસ બનવું હોય એનો ગોલ હોય ને, અમે ત્યારે જ કહીએ કે કામ કર, આજથી જ તારા નામની નીચે આઈએએસ લખતો થઈ જાય. આજથી લખ, અત્યારે તારા ચોપડામાં જ લખ, હાલ નીચે લખ શૈલેષ સકપરિયા, નીચે લખ આઈએએસ, લખ અત્યારથી લઈ. કોણ તને ના પાડે? લખ ને, એનો અર્થ બીજો કાઢજે કોક પૂછે તો. હું તો એવું કહેતો કે કામ કરો, અત્યારથી તમારા નામની એક નેમ પ્લેટ બનાવી તમારા ઘરના દરવાજે લખો શૈલેષ સકપરિયા આઈએએસ. મેં કીધું કોક કદાચ જીબી વાળો આવશે તો આમ જોવે કે આ સાહેબ તો કલેક્ટર છે, અન્ય ન જવાય, વયો જાય, ચેકિંગમાં નહીં આવે, ફાયદો થાય ઉલટન. મારે કેવું છે કે તમારો ગોલ લખજો સાહેબ. સાહેબ ગોલ લખીને રાખો નજર સામે, અને નજર સામે લખેલું હશે ને, મેં તમને કહ્યું એ પ્રમાણે આ મગજને સતત અને સતત એનું અનુસંધાન રહે. અત્યારે હું તમારી સામે વાત કરું છું ને, સેમ 2015માં આવી તો કેટલીય ઘટના બની છે, પણ 2015ની ઘટના હું છેક પરિણામ સુધીની વાત કરવી છે એટલે લઈ જાઓ. 2015માં એક વ્યક્તિ રાજકોટની અંદર આવો સેમિનાર, એ સેમિનારમાં મારી સામે બેઠી હતી એક દીકરી હતી. કાર્યક્રમ પૂરો થયો, બોર્ડની પરીક્ષાને 100 દિવસ બાકી હતા. અત્યારે 73 દિવસ બાકી છે. આ હું તમને વાત કરું છું ત્યારે 100 દિવસ બાકી હતા. એ દીકરી મળવા માટે આવી અને મને એવું કહે છે કે સાહેબ મારે ગોલ નક્કી કરવો છે. તમે જે વાત કરી ને કે ગોલ નક્કી કરવો જોઈએ, તો સાહેબ મારે ગોલ નક્કી કરવો છે. મેં કીધું શું બેટા ગોલ નક્કી કરવો છે? એ કે સાહેબ એ તો હું લખી ઘરે દિવાલમાં ચોંટાડીશ અને એનો ફોટો પાડીને મોકલીશ. એ દીકરીએ ઘરે પોતાની દિવાલની અંદર એક પેલું તો ડ્રોઈંગ શીટ લીધી, ડ્રોઈંગ શીટમાં પોતાનું નામ લખ્યું, અને નામ લખ્યા પછી નીચે લખ્યું તો એનું નામ હતું રામાનુજ યશવી. એટલે એને લખ્યું રામાનુજ યશવી, બોર્ડ ફર્સ્ટ 99.99 PR, અને પછી 6 સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ લાવશે એ લખ્યું અને એનો ફોટો પાડીને મોકલ્યો. સાહેબ એ દીકરીએ ગોલ નક્કી કર્યો, એને મહેનતય કરી, આગળ વાત આવશે. અને પછી જ્યારે એમને બોર્ડની પરીક્ષા આપી અને બોર્ડનું રિઝલ્ટ આવ્યું, જ્યારે હું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને બતાવતો હોય તો એ દીકરીની માર્કશીટ બતાવું, સાહેબ એ દીકરીને એક્ઝેક્ટ 99.99 PR આવ્યા. ગોલ નક્કી કર્યો તો ને, એ અચીવ કર્યો સાહેબ. પછી તો એ દીકરી સાયન્સ કરી અને IIT જોધપુરમાં ગઈ, અને હમણાં મારે એમના પપ્પા જોડે વાત થઈ. એમના પપ્પાએ એવું કહ્યું કે સાહેબ યશવીનું એન્જિનિયરિંગ પૂરું થઈ ગયું અને યશવીને કેમ્પસ ઇન્ટરવ્યૂમાં જ ઇન્ડોનેશિયાની એક કંપનીની અંદર નોકરી મળી ગઈ, અને એને સ્ટાર્ટિંગ પગાર એ કંપનીએ વાર્ષિક 30 લાખનો ઓફર કર્યો છે. અત્યારે અમે સ્વીકાર્યું છે. વાર્ષિક 30 લાખ, મહિનાનો 2.5 લાખનો પગાર થયો. છોકરી ક્યાં પહોંચી? સાહેબ બધું જ શક્ય છે. કોઈ કલ્પના કરી શકે કે ગ્રામ્ય વિસ્તારની અંદર ચાલતી આ ન્યૂ વિઝન સ્કૂલની કશિશ 99.99 PR સાથે આખા ગુજરાત રાજ્યમાં પહેલો નંબર લાવે? આ દીકરી હમણાં અહીંયા આવીને આપણે સન્માનિત કરી છે, લાવી. અને તમે કશિશને પૂછજો, એની યારે વાત કરજો. સાહેબ મનમાં એને ક્યાંક આવો ગોલ નક્કી કર્યો જ હોય તો જ અચીવ થાય. એક સમયે નક્કી કર્યું જ હોય કે મારે આવું કરવું છે, આટલા પર્સન્ટેજ મારે લાવવા છે, આ જગ્યાએ પહોંચવું છે. તમે નક્કી કરજો. વિદ્યાર્થી મિત્રો, હું તમને એ પણ કહું છું કે હું અવાસ્તવિક વાતો કરનારો નથી. એટલે હું એવું નથી કહેતો કે અહીંયા બેઠેલી દરેક દીકરી, દરેક દીકરા પોતાનો ગોલ 99.99 PR રાખે, એવું કહેતો જ નથી. પણ હા એટલું ચોક્કસ કહીશ કે અત્યારે જો તમને A1 ગ્રેડ આવતો હોય
90% ઉપર માર્ક્સ તમે અત્યારે લાવી શકતા હોય તો હજુય 73 દિવસ નક્કી કરો ને તો 99.99 એ પહોંચી શકાય. હજુય A1 ગ્રેડવાળા તો નક્કી કરજો જ કે અમે આ કરશું. તમારા ટીચર અહીંયા બધા બેઠા છે તમારી કચાશ દૂર કરવા માટે. કોઈ પણ કચાશ હશે તો આ ટીચર દૂર કરી દેશે. સાહેબ, જે લોકોને 80% આવે છે, 5-7% વધારે વિચારો. 70% આવે છે, 5-7%. તમને જેટલા ટકા આવે છે એના કરતાં 5-7 વધારે ટકાનો ગોલ નક્કી કરીને તૈયારી કરો ને તો ત્યાં પહોંચી શકો. અને જેને જેને આવા ગોલ નક્કી કર્યા એ વ્યક્તિઓ તે કક્ષાએ પહોંચ્યા. મારે એક બીજું તમને ઉદાહરણ આપવું છે કે વ્યક્તિ જ્યારે પોતાના જીવનનો ધ્યેય નક્કી કરે, ગોલ નક્કી કરે તો એ વ્યક્તિ ત્યાં પહોંચી શકે. સાહેબ, હું ઘણી વખત આ ઉદાહરણ આપતો હોઉં છું. રાજકોટની અંદર એક દીકરાએ બોર્ડની પરીક્ષા આપી, એને માત્ર 37% માર્ક્સ આવ્યા. દીકરો બહુ નબળો હશે, 37% જેટલા જ માર્ક આવ્યા. ગણિતમાં તો 35 માર્ક જ હતા, ખાલી માંડ પાસ થયો હતો. અને કોલેજના પહેલા વર્ષમાં આવ્યો ત્યાં સુધી એ છોકરાને પોતાનું નામ ઇંગ્લિશમાં લખતા આવડતું નહોતું. કોલેજના પહેલા વર્ષમાં 19 વર્ષની ઉંમર અને નામ લખતા ન આવડે. એ પોતાના નામનો સ્પેલિંગ લખે, એનું નામ તુષાર હતું, તો નામનો સ્પેલિંગ લખે ને ત્યારે TUSHAR, એમાં છેલ્લો R કેપિટલ કરે, બાકીના બધા સ્મોલ લેટર હોય, નામનો છેલ્લો અક્ષર કેપિટલ કરે. એટલે એના સરે કોચિંગ ક્લાસમાં આ છોકરાને એવું કીધું કે એલા આ તારા નામમાં તો જોઈ. કે કેમ સાહેબ, નામ તો બરોબર જ છે ને? એ કે બરોબર નહીં, નામનો સ્પેલિંગ જો. સ્પેલિંગ એ બરોબર જ છે ને? અરે સ્પેલિંગ આમ વ્યવસ્થિત વાંચ, તે ભૂલ કરી છે. આ જો નામનો છેલ્લો અક્ષર કેપિટલ. પેલો કે લે સાહેબ, તો તમને ખબર નથી નામનો છેલ્લો અક્ષર કેપિટલ હોય? બોલો, કોલેજના છેલ્લા વર્ષમાં હતો, કોલેજના પહેલા વર્ષમાં હતો અને નામનો છેલ્લો અક્ષર કેપિટલ નહીં, પહેલો કેપિટલ હોય એ એને ખબર નહોતી. હવે એ દીકરો શું કરે? એ વખતે પેલા શિક્ષક એને થોડું કહ્યું હશે, તું તારી જીવનમાં શું કરીશ યાર, આટલી તને ખબર નથી પડતી. એ દીકરાને લાગી આવી. સાહેબ, ઘરે જઈને એના પપ્પાને વાત કરી અને એ વખતે પપ્પા સાથે વાત કરીને દીકરો પોતાના જીવનનો ગોલ નક્કી કરે છે કે મારે હવે એ સાહેબને કંઈક બનીને જવાબ આપવો છે. અત્યારે હું ઇંગ્લિશમાં મારું નામ નથી લખી શકતો, પણ મારે મારી જાતને એવી રીતે તૈયાર કરવી છે કે હું ઇંગ્લિશમાં બોલીશ, ઇંગ્લિશમાં લખીશ, ઇંગ્લિશમાં વાંચીશ, ઇંગ્લિશમાં એક્સપર્ટ બનીશ. એમને પ્રયત્નો કર્યા. ધીમે ધીમે એ વ્યક્તિ આગળ પણ વધતી ગઈ, ઇંગ્લિશમાં મહારત પણ મેળવી. આપણા દેશની સૌથી અઘરી ગણાતી યુપીએસસીની પરીક્ષા આપી, યુપીએસસીની પરીક્ષા પાસ કરી, એને IAS કેડર મળી. અને જે વ્યક્તિને પોતાનું નામ લખતા નહોતું આવડતું ને એ વ્યક્તિ અત્યારે ભરૂચમાં જિલ્લા કલેક્ટર તરીકે એમની સેવાઓ આપે છે. એમનું નામ છે તુષાર સુમેરા. અને તમારા બધા માટે આનંદની વાત એ કહે છે કે તુષાર સુમેરાએ IAS ઓફિસર તરીકેની ટ્રેનિંગ અહીંયા મોરબીમાં જ લીધી છે. આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે અહીંયા મોરબીમાં એ જોડાણા. 2 વર્ષ પહેલાં જ એને પોતાની માર્કશીટ શેર કરી દીધી. બધા વિદ્યાર્થીઓ માટે ખબર પડે કે ઓછા ટકા આવે તો એમાં તકલીફ નથી પડી જતી. સાહેબ, ગોલ નક્કી કરે, ધ્યેય નક્કી કરે તો વ્યક્તિ ક્યાં પહોંચી શકે. હમણાં થોડા સમય પહેલાં જ ભારતના વડાપ્રધાને જ્યારે આપણા દેશના બેસ્ટ કલેક્ટરોને યાદ કર્યા ને, બેસ્ટ કલેક્ટરો, દેશના બેસ્ટ કલેક્ટર, અને એ વખતે એમણે આ તુષાર સુમેરાને યાદ કર્યા. એને એવું કહ્યું કે ભરૂચમાં એ માણસ જે કામ કરે છે, સાહેબ તમને 37% માર્ક ન આવડે, કોલેજમાં આવો પહેલા વર્ષમાં તમારા નામનો સ્પેલિંગ લખતા ન આવડે અને તમને ભારતના વડાપ્રધાન યાદ કરે, આ ગોલનો ચમત્કાર છે, ધ્યેયનો ચમત્કાર છે. નક્કી કરો, તમે પહોંચી શકશો. મારો પરિચય અહીંયા આપતા હતા. હું તમારા જેવો નસીબદાર નહોતો. હું જ્યારે ભણતો તો મને આવી સારી સ્કૂલ નહોતી મળી. હું સરકારી શાળામાં ભણતો. હા, અમારા સરકારી શાળાના ટીચરો પણ બહુ જ પ્રેમથી ભણાવતા હતા, એક્સપર્ટ ટીચર્સ હતા, પણ વિશેષ લાભ નહોતો મળતો. હું ટ્યુશન નહોતો રાખી શકતો. મારો પરિચય આપ્યો, સાહેબ હું હીરા ઘસતો હતો. અને એ વખતે એકવાર મારા ગામના કેટલાક મિત્રોએ મારું અપમાન કર્યું. મેં નક્કી કર્યું કે ના, મારે કંઈક કરવું છે. મારે માત્ર હીરા ઘસું નથી બનવું, મારે જીવનની અંદર કંઈક એવું કરવું છે કે લોકોએ મારા અસ્તિત્વની નોંધ લેવી પડે. અને પછી મેં મહેનત કરીને એક ગોલ નક્કી કર્યો કે કંઈક કરવું છે. પાછો ભણવાઈ બેઠો ફરી હીરા ઘસ્યા પછી. અને સાહેબ, આજે સિનિયર ક્લાસ 1 અધિકારી તરીકે છોકરાઓ બધા ક્લર્ક બનવા માટેના સપના જોતા હોય, તલાટી બનવા માટેના સપના જોતા હોય, એ માટેની તૈયારી કરતા હોય. અને મેં ગયા વર્ષે જ એડિશનલ કલેક્ટર રેન્કની સિનિયર ક્લાસ 1 અધિકારીની નોકરી છોડી દીધી પહોંચ્યા પછી, કે અહીંયા મારે પહોંચવું તો આ પહોંચી ગયો, હવે નોકરી નથી કરવી. નક્કી કરો એ બધું થાય. ત્રીજું કારણ, ચંદ્રયાન મિશનમાં આપણે સફળ કેમ રહ્યા?
પહેલું આપણો આત્મવિશ્વાસ, બીજું આપણો ક્લિયર ગોલ, ત્રીજું પ્રચંડ પુરુષાર્થ, હાર્ડવર્ક. આપણા વૈજ્ઞાનિકોએ જે મહેનત કરી છે સાહેબ, ચંદ્રયાન મિશનની સફળતાની ઉજવણી તો આપણને દેખાણી, પણ એ ચંદ્રયાન મિશનની યાત્રામાં આપણા વૈજ્ઞાનિકોએ પોતાની જાત હોમી દીધી હતી ને, એ આપણને દેખાણું જ નથી. રાત દિવસ કામ કર્યું સાહેબ, ઘડિયાળની સામે નથી જોયું વૈજ્ઞાનિકોએ, કોન્સ્ટન્ટ. કેટલાક વૈજ્ઞાનિકો, કેટલાક સાયન્ટિસ્ટો તો એવા હતા કે જે મહિનો પોતાની ઘરે જ નથી ગયા, મહિનો ત્યાં પડ્યા રહેતા હતા. એટલું કામ. અમુક બીમાર પડ્યા, આ સમજવા જેવું છે. બીમાર પડ્યા, હોસ્પિટલમાં દાખલ કર્યા, એને પાઇન્ટ ચડતો હોય, બાટલો ચાલુ હોય, અશક્તિ હોય શરીરમાં, અને આવી અવસ્થામાં આપણા વૈજ્ઞાનિકોએ કહ્યું કે અત્યારે આ હોસ્પિટલની પથારીમાં સૂવું અમને પરવડે એમ નથી, કારણ કે સમય મર્યાદામાં મિશન પૂરું કરવું છે. એટલે ડૉક્ટરને એણે વિનંતી કરી કે કામ કરો, અમને કંઈક એ પ્રકારની જે દવા આપી શકાતી હોય આપો, અમે જતા રહી. ડૉક્ટર કે ના, આ પૂરી ટ્રીટમેન્ટ તો કરવી જ પડે. આ વૈજ્ઞાનિકોએ ઈસરોમાં વિનંતી કરી કે કામ કરો, અમારું જે કામ કરવાનું સ્થળ છે ને, અમને મંજૂરી આપો કે ત્યાં ને ત્યાં એક બેડ નાખી દો, અમને ત્યાં બાટલા ચડાવે, કામ કરવાની જગ્યાએ જ બાટલા ચડતા હોય ને અમે હારે તૈયારી કરતા જશું. સાહેબ ખાલી વાત કરી એટલી નહીં, આપણા વૈજ્ઞાનિકોને બાટલા ચડતા હતા અને એ પોતાના જુનિયર સાયન્ટિસ્ટોને સલાહ આપતા હતા. બાટલા ચડતા હોય, કેટલી પીડા થતી હોય, કેટલી અશક્તિ હોય, અને પોતાના જુનિયર સાયન્ટિસ્ટને સૂચના આપતા કે કામ કરતો ભાઈ, પેલું આમ કર, આ વેલોસિટીને આટલી સેટ કર, થોડુંક એક વખત રિઝલ્ટ નીચે લાવ, આમ કર તેમ કર. આવી પરિસ્થિતિમાં પણ એણે કામ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, મારે તમને કહેવું છે, સફળતાનો આ સિદ્ધાંત બરોબર સમજી રાખજો કે પુરુષાર્થ કે પ્રચંડ મહેનત એના વગર શક્ય જ નથી કે તમે સફળ થાવ. સફળતાનો કોઈ શોર્ટકટ છે જ નહીં, આ સમજી રાખજો. કેટલાક એવાય હોય કે જે સફળ થવા માટેના ટૂંકા રસ્તા ગોતતા હોય, અને યાદ રાખજો કે કદાચ ટૂંકા રસ્તે સફળતા મળી ગઈ ને તો એ ટકશે, ટકવાની નથી. મહેનત તો કરવી જ પડે, પ્રચંડ પુરુષાર્થ કરવો પડે. મેં કરી છે. હું એમને કંઈ સિનિયર ક્લાસ 1 અધિકારી નથી થયો. સવારના 3 વાગે જાગી અને વાંચવા માટે બેસતો. સવારે 3 વાગે જાગું, હાથમાં ચોપડી લઉં, બાજુમાં મમ્મી સૂતી હોય, એક બાજુ પપ્પા સૂતા હોય, નાનો ભાઈ સૂતો હોય. 3 વાગે સાહેબ, એમાંય શિયાળાની ઠંડી હોય, તરત જ મને એવું થતું બધા કેટલા આરામથી સૂતા છે, અને સારું મારે એકને જ વાંચવાનું. આ બધા કેવા જલસા કરે છે, નસકોરા ઢળે છે, અને મારે વાંચવાનું. પછી હું મારી જાત તારે વાત કરતો કે ક્લાસ 1 અધિકારી તારે બનવું છે, એ કોઈને ક્લાસ 1 અધિકારી નથી બનવું, માટે ચોપડી હાથમાં તું પકડ, એ તો હુતા રહેશે. મારે એ કહેવું છે કે મહેનત કરવી પડશે સાહેબ. મહેનત વગર તમને પરિણામ નહીં મળે, પણ એક વખત વ્યક્તિ મહેનત કરે ને, એક વખત એનું પરિણામ અદ્ભુત આવતું હોય. બધી બાબતો છોડી દેવી પડે. હું એક ઉદાહરણ તમને આપું કે પ્રચંડ પુરુષાર્થ મહેનતનું પરિણામ શું આવે. સાહેબ, મારું ગામ ગોંડલની બાજુમાં મોવિયા, અને મારા ગામનો એક દીકરો, એનું નામ અમિત ભાલોડી. એ તમારા મોરબીનો જમાઈ છે, ભીમાણી પરિવાર, અમિત ભાલોડી. સાહેબ, એ દીકરો સાંભળજો, એની પરિસ્થિતિ એટલી સામાન્ય હતી. એના પિતાને ગામમાં ઠંડા પીણાની દુકાન હતી, એક સામાન્ય દુકાન. ત્યાં ઠંડા પીણાને બીજી એવી વસ્તુઓ વેચે. સાહેબ, એક સામાન્ય મકાનમાં એ દીકરો રહે. એ મારી પાસે ભણવા માટે આવતો. હું શરૂઆતમાં કોચિંગ કરતો, સરકારમાં જોડાણો એ પહેલાં, તો મારી પાસે ગામડામાં મોવિયામાં ત્યાં ટ્યુશન માટે આવતો. દીકરો એટલો હોશિયાર, તૈયાર. એમને 12મા ધોરણની બોર્ડની પરીક્ષા આપી. હું તમને વાત કરું છું આજથી 20 વર્ષ પહેલાંની. એમને 65% માર્ક્સ આવ્યા. 65% માર્ક્સ તમને ઓછા લાગે. એ દીકરો મને મળવા માટે આવ્યો કે સાહેબ મારે હવે શું કરવું જોઈએ. મેં દીકરાને કહ્યું કે બેટા, તું એક કામ કર, મારી પાસે ટ્યુશનમાં આવતો, તારી ક્ષમતાની મને ખબર છે, તું કંપની સેક્રેટરીનો કોર્સ કર. એ દીકરાએ કંપની સેક્રેટરીનો કોર્સ કર્યો, પણ એણે જે મહેનત કરી છે ને, એ મહેનત મેં જોઈ છે. અહીંયા સમજો, જેટલા બેઠા એટલા. સાહેબ, રાત દિવસ એણે મહેનત કરી છે, કારણ કે ગામડાનો દીકરો હતો એટલે એનું અંગ્રેજી કાચું હતું, અને આમાં બધું ઇંગ્લિશમાં આવે. એને ગોલ નક્કી કર્યો હતો કે સાહેબ, કંપની સેક્રેટરીની જેટલી પરીક્ષાઓ આવે એ તમામ પરીક્ષાઓ મારે પહેલા જ પ્રયત્નમાં પાસ કરી દેવી છે. અને એટલે એને સખત મહેનત કરી. મને બરોબર એ દિવસ યાદ છે કે હોળીનો દિવસ હતો.
સાહેબ ગામડામાં હોળીનું કેટલું મહત્વ હોય, ગામડામાં રહેનારા આપણને બધાને ખબર છે. અલગ અલગ પ્રકારની બધા રમતો રમતા હોય, હોળી માતાના દર્શન કરવા ગયા હોય, એટલી બધા મોજ મજા કરતા હોય. અને એ દિવસે હું આ અમિતની ઘરે ગયો ને, એ દીકરો હોળીનો દિવસ હતો, આખી દુનિયા મજા કરતી હતી, પણ આ હાથમાં ઇકોનોમિક્સ લઈને વાંચતો હતો. મેં પૂછ્યું કેમ અત્યારે? મને કે સાહેબ પરીક્ષા છે ને, ઇકોનોમિક્સ મારું થોડું નબળું છે, એટલે હું મજબૂત કરું છું. એની મહેનત જોજો. અને એનું પરિણામ એ આવ્યું કે ગામડાનો અમારો દીકરો પણ એમણે ફાઉન્ડેશનથી લઈને ફાઇનલ સુધીની બધી જ CS ની પરીક્ષા, એટલે કંપની સેક્રેટરીની પરીક્ષા પહેલા જ પ્રયત્નમાં પાસ કરી દીધી. બધી પરીક્ષાઓ પહેલા પ્રયત્નમાં પાસ. 21 વર્ષની ઉંમરે તો એ કંપની સેક્રેટરી હતો. અને હવે મારે કેવું છે કે મહેનત ક્યાં લઈ જાય સાહેબ. એ દીકરો પછી તો એની નોકરીઓ બદલાતી રહી, નોકરીઓ મળી, કેટલોય આગળ વધ્યો, એણે પોતાનો બિઝનેસ શરૂ કર્યો. અને હમણાં 3 મહિના પહેલા એ દીકરો પોતાની એક કંપનીનો IPO લાવ્યો. એક કંપનીનો IPO, લોકો પાસેથી પૈસા મેળવવાનો, લોકો એમાં રોકાણ કરે એની કંપનીમાં. સાહેબ ગામડાનો છોકરો, એક સામાન્ય પરિવારનો દીકરો, અને લોકોને એમ કે મારી આ કંપની, અમે આવું કામ કરીએ છીએ, મારી કંપનીમાં રોકાણ કરો. એને 52 કરોડ રૂપિયાની જરૂર હતી. લોકો પાસેથી 52 કરોડ લેવાના હતા. અને એ દીકરાની જે કંપનીનો IPO આવ્યો, 3 દિવસનો સમય હતો, લોકોએ 3 દિવસમાં પૈસા જમા કરાવવાના હતા. એને 52 કરોડની જરૂર હતી. એની સામે આ અમિત ભાલોડીને, જે તમારા આ વિસ્તારનો જમાઈ છે, મારા ગામનો એ દીકરો છે, સામાન્ય પરિવારનો દીકરો છે, એણે 3 દિવસમાં કેટલા રૂપિયા ભેગા કર્યા? 5,870 કરોડ રૂપિયા. 5,870 કરોડ. સાહેબ આ મારી સંપૂર્ણ સભાન અવસ્થામાં બોલું છું. આમાં ઘણા એમ હોય કે આ ભાઈ કંઈ છાંટો પાણી લઈ લીધો હશે, અસર કદાચ હવે ચાલુ થઈ હોય, મોડી થોડી કેમ. મારી સંપૂર્ણ સભાન અવસ્થામાં બોલું છું. 5,870 કરોડ રૂપિયા સાહેબ. એમાંથી જો કે 52 કરોડ જ રાખે, બાકીના એને લોકોને પરત કરી દીધા. સાહેબ અમેરિકાની બેન્કોએ, જે ભારતમાં કોઈ દી રોકાણ ન કરે નાની કંપનીમાં, એને આની કંપનીમાં રોકાણ કર્યું. કેમ? એની મહેનત, એનો પુરુષાર્થ. મારે એ કહેવું છે વિદ્યાર્થી મિત્રો કે મહેનત કરશો, પુરુષાર્થ કરશો તો તમે મસ્ત જીવન જીવી શકશો. તમારા વિદ્યાર્થી કાળના 5 વર્ષ છે ને, 5 વર્ષ આ સુવર્ણ સમય છે, એટલું યાદ રાખજો. અત્યારે હસી મજાકમાં એમ સમય પસાર થઈ જાય. સાહેબ 10 વર્ષ પછી જ્યારે માર્કેટમાં આવો ને, તમને ખબર પડે કે કોઈ આપણને 10,000ની નોકરી પણ ના આપે. પણ અત્યારે સમય છે. અત્યારે હું મારી જાતને ઘસીને મહેનત કરીને બરોબરનો તૈયાર થઈ જાઉં, અને એક વખત તૈયાર થઈ શકું ને તો બધું શક્ય છે. હું બીજું ઉદાહરણ આપું સાહેબ. વ્યક્તિ મહેનત કરે, પુરુષાર્થ કરે, એનું પરિણામ શું મળે? ત્યાં ગોંડલની અંદર એક દીકરો, એનું નામ શ્યામ ખીમાણી. આ બધા આપણી આસપાસના ઉદાહરણો હું આપું છું સાહેબ. શ્યામ ખીમાણી 12મા ધોરણની અંદર અભ્યાસ કરતો હતો, પણ પરિવારની પરિસ્થિતિ એટલી નબળી. એના પપ્પા પેલા મમરાના કારખાનામાં પેક કરવાના હોય, મમરાને કોથળીમાં, એ કામ કરતા હતા. રહેવા માટે એક ભાડાનું મકાન, અને એ પણ લગભગ 65 વર્ષ જૂનું, નળિયાવાળું, દેશી નળિયાવાળું, ખપાટ નાખેલી હોય એવું, જેમાંથી ધૂળ નીચે પડતી હોય એવું મકાન. અને એ મકાનમાં સાહેબ એનું રસોડું કયો તો એ, એનો બેડરૂમ કયો તો એ, એનું કિચન કયો તો એ, જે કયો એ બધું તમારું કિચન કયો, બેડરૂમ કયો, ડ્રોઈંગ રૂમ કયો, બધું એક જ હતું ખાલી. સાહેબ આ દીકરો રોજ સવારે 6:30ની આસપાસ જાગે, તૈયાર થઈ 7 વાગે કોચિંગ માટે જતો રહે. 7 થી 10 3 કલાક એ જે ભણતો હતો એના કોચિંગ કરે. એ 12th કોમર્સમાં હતો, ભણતો તો એના કોચિંગ કરે. કોચિંગ પૂરા કરી અને 10 વાગે એ નોકરી કરવા જતો રહે. અને નોકરી ક્યાં કરતો? ગોંડલના બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ બહાર. તમે ગોંડલના બસ સ્ટેન્ડની બહાર નીકળો, ત્યાં એક બૂટ ચપ્પલની દુકાન છે. એ બૂટ ચપ્પલની દુકાનની અંદર આ દીકરો નોકરી કરે. સવારે 10 વાગે નોકરીએ લાગી ગયો હોય, રાતના 9 વાગ્યા સુધી કામ કરવાનું. સવારના 10 થી રાતના 9, ઓલમોસ્ટ 11 કલાક. 9 વાગે એ થાયકો પાયકો ઘરે આવે. હવે જરા વિચારીએ, જે દીકરો સવારે 7 વાગે ઘરેથી નીકળી ગયો છે, 14 કલાક પછી એ પાછો ઘરે આવે, અને કેટલો થાક્યો હોય એ છોકરો. ઘરે આવે, જમે, કોઈ પણ વ્યક્તિ સૂઈ જાય, પણ આ દીકરાનું સપનું હતું કે મારે કંઈક બનવું છે, અને એટલે વાંચવા માટે બેસે. સાહેબ આપણા જેવી ફેસિલિટી નહીં,
અહીંયા તો તમને કેવા સરસ મજાના રૂમ આપ્યા છે, કેવું સરસ મજાનું વાતાવરણ હોસ્ટેલમાં આપ્યું છે. જે લોકો ગામમાં રહે છે, પોતાની ઘરે રહે છે, દરેક પાસે વાંચવા માટેની જગ્યા છે. આ છોકરાને વાંચવું હોય તો વાંચે ક્યાં? કારણ કે એના ઘરમાં તો એક જ રૂમ હતો. જો રૂમમાં લાઇટ ચાલુ કરીને વાંચવા બેસે, મમ્મી પપ્પા ઊંઘે કેવી રીતે? કારણ કે લાઇટ ચાલુ હોય તો એને ઊંઘ ના આવે. સાહેબ, આ દીકરાએ ઘરની બારીમાંથી વાયર બહાર દોડાવી અને રોડ ઉપર એક લેમ્પ લટકાવ્યો અને રોડ ઉપર નીચે પથ્થરનો એક ઓટલો હતો. જમી લઈએ પછી મમ્મી પપ્પા અંદર સૂતા હોય અને આ દીકરો બહાર આવે અને પથ્થરના ઓટલા પર શેરીમાં બેસીને વાંચે. આપણે ખાલી વાતો કહેતા કે લોકો આમ અજવાળામાં લાઇટમાં પેલા વાંચે, બહાર સ્ટ્રીટ લાઇટમાં વાંચે. એમ નહીં, આ તો ઘટના સાહેબ, વાંચે. ત્યાં રોડ ઉપરથી કેટલા વાહન પસાર થતા હશે, પણ આ દીકરાનું એક જ સપનું કે મારે માત્ર બૂટ ચપ્પલવાળાને ત્યાં નોકરી નથી કરવી, મારે મારા પપ્પા જે પ્રમાણે મજૂરી કરે છે એવી મજૂરી નથી કરવી, મારે કંઈક આગળ વધવું છે. એને 12માં સારા ટકા આવ્યા, સ્કોલરશિપ મળી. આગળના અભ્યાસ માટે મુંબઈ ગયો. એને મુંબઈ પોતાનો અભ્યાસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુધીનો પૂરો કર્યો. અહીંથી જ હમણાં એક દીકરીનું સન્માન થયું. એના પેરેન્ટ્સ આવ્યા. એ દીકરી અત્યારે CA કરે છે. આ છોકરોય ગયો CA કરવા માટે. સાહેબ, પોતાના CAના અભ્યાસ દરમિયાન એ દીકરાએ એટલી મહેનત કરી છે. એ વખતે પણ બીજા કેટલાય અભ્યાસ કરતા હશે, પણ આ અલગ પ્રકારનો હતો. અને એને કારણે CA થતાની સાથે જ આ દીકરાને 5 આંકડાના પગાર સાથે નોકરી મળી. અને થોડા સમય પછી એ દીકરાએ પોતાના ફેસબુક એકાઉન્ટની અંદર એક ફોટો અપલોડ કર્યો. કવર પેજ ઉપર એક ફોટો મૂક્યો. ફોટો એવો હતો કે દીકરો ઓડી કારમાં બેઠો છે, ઓડી કારમાં, અને ઓડી કારને ડ્રાઈવ કરે છે. આમ દરવાજો ખુલ્લો છે, મને એક્ઝેક્ટ ફોટો યાદ છે. દરવાજો સેજ આમ ખુલ્લો રાખ્યો છે, ડ્રાઇવિંગ સીટ પર બેઠો છે અને ઓડી કારનું સ્ટિયરિંગ પકડ્યું છે. ઓડી કાર એટલે ઓલમોસ્ટ 40, 50, 60 લાખની કાર. 40 લાખથી કિંમત તમે શરૂ કરો. મેં તપાસ કરાવી કે આ ઓડી કાર કોની છે. એ છોકરા સાથે વાત કરી. એણે મને કહ્યું, સાહેબ મારી પોતાની છે. મેં, તારી ઓડી કાર? મને કે હા સાહેબ. તે લીધી? મને કે હા સાહેબ લીધી. સમજાય શું જે કહું છું તે? સાહેબ, 12 પથ્થરના ઓટલા પર બેસનારો માણસ ઓડી કારમાં ફરતો થઈ ગયો. મહેનત કરવાની હતી ને ત્યારે એને મહેનત કરી લીધી. હું કહું કે જેને ત્યાં બૂટ ચપ્પલમાં નોકરી કરવા માટે જતો ને, એ બૂટ ચપ્પલના માલિકને ત્યાં હજી ઓડી નહીં આવી હોય. બોલ, અન્ય ઓડી આવી ગઈ. થઈ શકે, બધું થઈ શકે, પણ મહેનત કરવી પડે. અત્યારે બરોબરના લડી લેજો સાહેબ, બરોબરના. આ 73 દિવસનો ભરચક ઉપયોગ કરી લેજો. તમારી એક ક્ષણ, એક મિનિટ વેડફાઈ નહીં. એ દરેક વિદ્યાર્થી જોજો. હોસ્ટેલમાં તો પૂરતું આયોજન હોય જ, પણ જે લોકો ગામમાંથી આવે છે એ સમજો કે તમારી એક ક્ષણ, એક મિનિટ અગત્યની છે અને બગડવી ના જોઈએ. હું પૂરી દિલથી મહેનત કરું. મને એમને નહીં મળે, ટૂંકા રસ્તે કંઈ નહીં મળે. જોકે આપણી માનસિકતા એવી થઈ ગઈ છે કે આપણે બધું ટૂંકા રસ્તે જ જોઈએ છે. તમે જોજો, માનસિકતા જ એવી થઈ ગઈ છે. સાહેબ, શૈલેષ સકપરિયા બધાઈને બનવું છે, અમિત ભાલોડી બધાઈને બનવું છે, શ્યામ ખીમાણી બધાઈને બનવું છે, ડૉક્ટર મૌલિક ભડાણિયા બધાઈને બનવું છે, પણ એને જેટલી મહેનત કરીને એટલી મહેનત નથી કરવી. અહીંયા મંચ ઉપર જેટલા લોકો બેઠા હતા ને, તમારા સંચાલક હતા, નિલેશભાઈ હતા, ઓગણજા સાહેબ હતા, કેટલા બધા અલગ અલગ સ્કૂલના સંચાલકો બેઠા. પૂછજો એને, આ એમનેમ સ્કૂલ ચાલતી હશે? એક વખત સ્કૂલ બનાવ્યા પછી પણ કેટલી મહેનત કરવી પડતી હોય ને, એને પૂછો. સાહેબ, આજના ખાલી 3 કલાકના આ ફંક્શન માટે એણે કેટલી મહેનત કરી હશે. આ ખાલી 3 કલાકના ફંક્શન માટે. એમનેમ ફંક્શન સફળ ના થાય, એમનેમ આ બધું ઊભું ના થાય, એમનેમ બધું ના આવે. મહેનત કરવી પડે. પણ મેં કીધું એમ કે આપણે ટૂંકા રસ્તે જ, અમુક વિદ્યાર્થી એવાય હોય, તમે જોજો, તમારામાંથી કોઈ નહીં જ હોય, પણ અમુક એવા હોય કે જે શિક્ષક પાસે જાય, પોતાના પ્રિય શિક્ષક પાસે બુક લઈને, સર આમાં આઈએમપી કરી દો ને. હવે એમાંય ખાલી આવડી 200 પેજની બુક, અને 200 પેજની બુકમાં આઈએમપી કરાવડાવે. અને એમાં અમુક તો પાછા એવાય હોય, સર આમાં મોસ્ટ આઈએમપી કરી દો ને હજી થોડાક. આપણે એવા છીએ કે પરીક્ષા સમયે નાની પાતળી એવી અપેક્ષિત ગોતતા હોય કે આટલું વાંચીને પાસ થઈ જાય. સાહેબ, પાસ થઈ જશો, સફળતા નહીં મળે, એ યાદ રાખજો. પાસ થઈ જશો એ અઘરું નથી કંઈ, સફળતા નહીં મળે. સફળ થવા માટે જાત ઓમવી પડે. મિટા દે અપની હસ્તી કો અગર કુછ મર્તબા ચાહે, દાના ખાક મેં મિલકે ગુલે ગુલઝાર હોતા હૈ. એમનેમ કંઈ
પેલો દાણો છે એ દાણાને તમે જમીનમાં નાખો અને પછી દાણો જમીનમાં જાય. આ બધા ખેતી કરવાવાળા છે ને આજુબાજુના, મેં ખેતી કરી છે. દાણો જમીનમાં જાય અને જમીનમાં જાય ને પછી એને તો અંદર પીડા થાય ભાઈ, અંદર પૂરતું ઓક્સિજન ના હોય, તકલીફ પડે, અને એ દાણાને જે પીડા થતી હોય એ વખતે દાણો રાયડું પાડે, જલ્દી બહાર કાઢો, જલ્દી બહાર કાઢો, અહીંયા મજા આવતી જ નથી, મજા નથી આવતી, મને બહાર કાઢો, બહાર કાઢો. અને પછી કદાચ બહાર કાઢીને બહાર મૂકે શું થાય? તો કે કબૂતરા ચણી જાય, પૂરું થઈ જાય. એને અંદર રહેવું જ પડે, અંદર રે, ફૂટે, તૂટે, એમાંથી અંકુર બહાર નીકળે અને તો જ એમાંથી છોડ બને ને વૃક્ષ બને, નહીતર છોડ કે વૃક્ષ ના બને. એમ મહેનત મિત્રો તમારે કરવી પડશે. આપણી માનસિકતા કેટલાક લોકો જાણતા ને સમજતા થઈ ગયેલા. અમુક એડવર્ટાઇઝ હું જોઉં ને ત્યારે મને હસવું આવે, છાપામાં અમુક જાહેરાત આવે, તમે જોજો, ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ, 3 મહિનામાં કડકડાટ અંગ્રેજી બોલતા શીખો. આપણે અંગ્રેજી કડકડાટ બોલવું હોય અને એ 3 જ મહિનામાં બોલવું હોય પાછું. અને આપણે જઈએ ખરા, અમુક તપાસ કરવાઈ જાય, ત્યાં જઈને પાછા એમ કે હે સર તમારે આ 3 મહિનાવાળો કોર્સ છે, તો એવો સર મહિનાવાળો કોર્સ છે, મહિનામાં મને અંગ્રેજી આવડી જાય એવો. મારા જેવો કોઈક શિક્ષક બેઠો હોય તો એમ કે બે આવ્યો છો શીખીને જા, કલાકવાળો જ છે, હાલ બેહી જા, શીખવાડ દો, શીખીને જાજે. કડકડાટ અંગ્રેજી 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 અંગ્રેજી, મને બોલવા આવડી ગયું ને, ઇંગ્લિશ આવડી ગયું, હાલ લાવ ફી ભર દે, થા હાલતો. સાહેબ મહેનત કરવી પડશે, મહેનત કરી લેજો, લડી લેજો, અને ક્ષમતા તો છે જ એ સમજજો. હું એક તમને ઉદાહરણ આપું, હવે જરા ધ્યાનથી મિત્રો સમજજો આ વાતને, તમને બીજું કાંઈ સમજાય કે ના સમજાય. હું જે અમુક બાબતો ઉપર ભાર મૂકીશ ને એને સમજજો. સાહેબ અત્યારે હું તમને જે વાત કહેવા જઈ રહ્યો છું ને એ વાતે વ્યક્તિગત રીતે શૈલેષ સકપરિયાને બદલી નાખ્યો છે. મારી જે કામ કરવાની ક્ષમતા હતી ને, આ તમને જે વાત કરું છું એ ઘટના પછી કામ કરવાની ક્ષમતા મારી ઓલમોસ્ટ ડબલ થઈ ગઈ. હું ડબલ ક્ષમતાએ કામ કરતો થઈ ગયો. ઘટના શું હતી એ સમજજો. એક ટ્રેનિંગ હતી કેન્દ્ર સરકારની, આખા ભારતમાંથી બધા અધિકારીઓને બોલાવેલા અને એની અંદર અમને એક એક્ટિવિટી કરાવેલી. એ એક્ટિવિટી વિશે મારે તમને કહેવું છે. હવે જરા ધ્યાનથી જોજો. અમને એવું કહ્યું કે એક કામ કરો, તો દરેકે દરેક તમારી જગ્યાએ ઊભા થઈ, કોકની સામે આંગળી ચિંતા હોય એમ ઊભા રહ્યો, તો એટલે ઊભા રહ્યા. પછી કહેવાય કામ કરો, તમારું શરીર સીધું રાખજો, હાથ જેટલો આમ પાછળ જઈ શકે ને એટલો પાછળ લઈ જાઓ, અને તમારો હાથ અટકી જાય ત્યારે જરા આમ સામે દિવાલમાં જુઓ, તમારી આંગળી દિવાલમાં ક્યાંક અડતી હશે, જ્યાં અડતી હોય ને ત્યાં મનમાં એક ટપકું કરો. એટલે આમ જોયું તો અત્યારે પેલો જે દરવાજો છે, દરવાજો, એ દરવાજા પાસે મારી આંગળી અટકે છે, ત્યાં આમ સેજ મનમાં ટપકું કરી દીધું. પછી કેવું પાછા એમને ઊભા રહો, આંખો બંધ કરો, મનમાં નક્કી કરો કે હવે આ હાથને થોડો વધારે આગળ લઈ જવો છે, આટલું નક્કી કરો. કદાચ થોડોક દુખાવો થશે, થોડીક પીડા થશે, થોડોક મસલ્સ ખેંચાશે, પીડા સહન કરી લેજો. જેટલો હાથ આગળ લઈ જઈ શકાય ને એટલો લઈ જજો, થોડુંક સહન કરજો, કંઈ વાંધો નહીં, ચલો ટ્રાય કરો, ચલો બધા પ્રયત્ન કરો. તો સેજ આગળ, ભલે સેજ દુખાવો થાય, ભલે પીડા થાય, સેજ આગળ, સેજ પ્રયત્ન, સેજ બધાએ પ્રયત્ન કર્યા. પછી હવે આમ જ્યાં અટકતો હોય ને ત્યાં મનમાં ટપકું કરો. એટલે બીજી વખત તમે આમ જુઓ ને તો આ પરીક્ષા ત્યાં અટકતું હતું, એટલે ત્યાં ટપકું કર્યું. હવે આવી એક્ટિવિટી કરાવીને અમને જે તારણ આપ્યું ને સમજો. પહેલાં તો પ્રશ્ન પૂછ્યો કે તમે 2 વાર હાથ લઈ ગયા પાછો, હાથ આમ જ્યાં અટકતો હતો ને આંગળી દિવાલમાં અડતી હતી, તમે ટપકું કરતા હતા, એ ટપકું એક જ થયું કે ટપકા 2 થયા? એટલે મારા બધાયનો જવાબ હતો ટપકા 2 થયા. અત્યારે ટપકા 2 થયા. પહેલું ટપકું દરવાજે, બીજું ટપકું પરીક્ષાએ, ટપકા 2 થયા. એને જે તારણ આપ્યું ને સાહેબ, એ અમારી જિંદગી બદલનારું તારણ હતું. બાકીનાની તો ખબર નહીં, પણ મારી તો જિંદગી બદલી જ. સાહેબ અમને એવું કહ્યું કે પહેલું ટપકું એટલે આપણે બધાએ, આમાં મમ્મી પપ્પાએ આવી જાય, ટીચરે આવી જાય, સંચાલક આવી જાય, બધાએ આવી જાય. પહેલું ટપકું એટલે આપણે જે ક્ષમતાએ કામ કરીએ છીએ તે, અને બીજું ટપકું એટલે ભગવાને કામ કરવાની જે ક્ષમતા આપી છે તે. ભગવાને તો પરીક્ષા સુધી પહોંચવાની ક્ષમતા આપી છે, આપણે જ દરવાજે અટકી જઈએ છીએ. સમજો વિદ્યાર્થી મિત્રો, ક્ષમતા તો છે જ, મહેનત કરવાની, ઉપયોગ નથી કરતા. અને એ યાદ રાખજો, બોર્ડના લાખો વિદ્યાર્થી આ દરવાજા સુધી તો આવશે જ, લાખો દરવાજા સુધી આવશે. પણ દરવાજાથી અહીંયા સુધી પરીક્ષા સુધી પહોંચે ને તો થોડો દુખાવો થાય, થોડી તકલીફ પડે.
એમને ન પહોંચાય. પણ જે દુખાવો સહન કરી શકે, જે તકલીફ સહન કરી શકે ને એ જ અહીંયા મંચ ઉપર આવી અને આઈપેડ ને સ્માર્ટ વોચ લઈ શકે. બાકીના એ બધા સામે બેહીને તાળીઓ જ પાડવાની હોય. આમ સમજાય છે? એ લોકોને તકલીફ પડી હશે, એમને ન થયું હોય. બાકીના તમે આંટા મારતા હતા, બહાર બેઠા હતા, હવા ખાતા હતા, હા હવા સારી આવે છે, તો અહીંયા ચોપડી પકડીને બેઠા હતા, એને હવા ન ખાધી અને એટલે એનું અહીંયા સન્માન થયું. સાહેબ, તમે બધું જ કરી શકો એમ છો, પણ તમારી પૂરી ક્ષમતાએ કામ કરો. નથી કરતા. સાયન્સવાળા, મારે ખાસ તમને કહેવું છે, આમાં સાયન્સવાળા જેટલા વિદ્યાર્થી મિત્રો હોય ને, હજુય તમે તમારી ક્ષમતાએ કામ નથી કરતા. એ સમજી રાખજો, નથી થતું કામ. ક્ષમતા તો છે પણ કામ નથી થતું. એક જરા કલ્પના કરો તો, માની લો કે તમે ઓટોમોબાઈલ એન્જિનિયર છો. બધા વિદ્યાર્થી કલ્પના કરજો, ખાલી કલ્પના જ કરવાની છે. તમે ઓટોમોબાઈલ એન્જિનિયર છો, તમે એક મસ્ત કારની ડિઝાઇન તૈયાર કરી, કાર બનાવી, અને તમે બનાવેલી કાર 300 કિલોમીટરની સ્પીડથી ચાલી શકે એવી છે. 300 કિલોમીટર એકદમ સ્પીડથી. એના માટે રોડ જો કે એવો હોવો જોઈએ. જો એવો સારો રોડ હોય તો 300 કિલોમીટરની સ્પીડથી એ કાર ચાલે ને કારને કાંઈ ના થાય એવી સરસ કાર તમે બનાવી. હવે એ કારને તમે એવા રોડ ઉપર લાવો, એક્સપ્રેસ હાઈવે, નેશનલ એક્સપ્રેસ હાઈવે, એવા રોડ ઉપર એ કારને રાખો, બીજું કોઈ વાહન ના હોય, અને તમારે એને 300ની સ્પીડે ચલાવી શકો એવી કેપેસિટી હોય. ડ્રાઇવિંગ સીટ ઉપર બેસાડવામાં આવે કોઈને, તમે થોડા દૂર રહ્યો, તમારી બનાવેલી કાર છે, જોવા માટે કે આ ડ્રાઈવર કેવી ચાલાવે છે. અને તમે જુઓ, પેલો ડ્રાઈવર કારને ચાલુ કરે અને 50ની સ્પીડે ધીમે ધીમે છકડા રિક્ષાને જેમ હલાવે, આમ હાઈલો જતો હોય 50ની સ્પીડે, છકડો વાળો એને ક્રોસ કરીને વળ્યો જાય, એને ઓવરટેક કરે. આ તમે બધું જુઓ. એ વખતે તમે કાર બનાવેલી હોય, 300ની સ્પીડે દોડે એવી કાર બનાવેલી હોય, અને પેલો 50ની સ્પીડે જ ખાલી હલાવતો હોય, એને 50ની સ્પીડે હલાવતા જોઈને તમને શું થાય? આમાં ઘણા કે સાહેબ કાંઈ ન થાય, ત્યાં જઈને 2 અડબૂથમાં દઈ સીધી, કે આ જોતો ખરો કેવી કાર બનાવી છે, 300ની સ્પીડે ચાલી શકે એવી, હારું 50ની સ્પીડે ચલાવે છે. એટલું યાદ રાખજો, ઉપરવાળા પરમાત્માને પણ કદાચ આપણને 2 તમાચા મારવાની ઈચ્છા થતી હશે કે મેં કેવી મસ્ત કાર બનાવી છે ને હારી હાલતી જ નથી, હલાવતા જ નથી. કાર તો મસ્ત બનાવી છે, કાર તો છે જ સાહેબ, હલાવો, એક્સેલરેટર દબાવો. આમાં ઘણા કે તમે આ બધી વાત કરો ને એ બીજા માટે, અમારા માટે નહીં, આપણા માટે જ છે. ને જેટલા ઉદાહરણો આપ્યા ને સાહેબ, એને એટલું જ કર્યું છે, કારને બરોબરની ચલાવી. સાહેબ, એ દરવાજે અટકી ના ગયા, પરીક્ષા સુધી પહોંચ્યા, અને એટલે એ લોકો સફળ રહ્યા. ત્રીજો સિદ્ધાંત મારે તમને જે કહેવો તો તે સખત મહેનત, પુરુષાર્થ કરજો, મહેનત કરજો. મહેનત વગર કશું જ નહીં મળે, કોઈ પણ ક્ષેત્ર હોય. ચોથો સિદ્ધાંત, આપણે ચંદ્રયાનમાં સફળ રહ્યા. કેમ? ચંદ્રયાનની અંદર જેટલા મેલ સાયન્ટિસ્ટોએ કામ કર્યું હતું ને, જેટલા પુરુષો હતા વૈજ્ઞાનિકો, એટલી જ સામે બહેનો પણ હતી. બહેનો પણ વૈજ્ઞાનિક તરીકે હતી. અહીંયા જેટલી દીકરીઓ બેઠી, મારે દીકરીઓને તમને કહેવું છે એટલું યાદ રાખજો બહેનો, સમય હવે બદલાઈ ગયો છે. તમે માત્ર ને માત્ર રોટલા ઘડવા માટે અને 4 દિવાલોની વચ્ચે રહેવા માટે નથી જન્મી. આ સમજજો. ગૃહિણી તરીકે તમારું ઘર સંભાળો એ બરોબર છે, પણ હું મારા દેશના વિકાસમાં પણ યોગદાન આપું. સાહેબ, એ લોકોએ કામ કર્યું, તમે જુઓ સાયન્ટિસ્ટોએ કેવું કામ કર્યું. ચોથું કારણ એ હતું કે જે સાયન્ટિસ્ટો ત્યાં કામ કરતા હતા, એમાંય ખાસ કરીને મહિલા સાયન્ટિસ્ટો, સાહેબ કોઈ વૈજ્ઞાનિકોએ આ મિશન દરમિયાન કોઈ મોજ મજાવાળા કાર્યક્રમોમાં ભાગ લીધો જ નથી. ક્યાંય બહાર ગયા જ નથી. રખડવા, ફરવા, પિક્ચર જોવા, લગ્નમાં ક્યાંય ગયા નથી, કોઈ જગ્યાએ. એક જ ધ્યેય, ચંદ્રયાન, ચંદ્રયાન, ચંદ્રયાન. મારે એ કહેવું છે કે તમારે હવે એક જ ધ્યેય, બોર્ડની પરીક્ષા, બોર્ડની પરીક્ષા, બોર્ડની પરીક્ષા. બાકી બધું મૂકવું પડે, જલસા મૂકવા પડે, એક બાજુ મૂકવા પડે. હજી નથી મૂકી શકતા આપણે. કેટલીક બાબતો એવી હોય છે, સમજો મિત્રો, હવે કેટલીક ગંભીર વાત હું તમને કહેવા જઈ રહ્યો છું કે જે તમારી ક્ષમતાને બહાર આવતા અટકાવે છે. હનુમાનજી મહારાજ જ્યારે માતા સીતાની શોધ કરવા માટે ગયા ને, જામવને એની બધી જ જે ક્ષમતા હતી એ ક્ષમતાનો પરિચય કરાવ્યો. હનુમાનજીએ નક્કી કર્યું કે હું જઈશ. હનુમાનજીએ કૂદકો માર્યો, અને હનુમાનજી જ્યારે અવકાશ માર્ગે ઉડતા ઉડતા જતા હતા, એ વખતે
સમુદ્રમાં એક પર્વત હતો. એ પર્વતનું નામ હતું મૈનાક. મૈનાક નામનો પર્વત સમુદ્રમાંથી બહાર આવ્યો અને હનુમાનજી જે ઉડતા ઉડતા જતા હતા એ હનુમાનજીને આ પર્વત એવું કહે છે કે તમે માતા સીતાની શોધ કરવા માટે જાઓ છો, મને ખબર છે, પણ તમને થાક લાગ્યો છે. એક કામ કરો ને, સેજ નીચે આવો ને, તમારા માટે બધી વ્યવસ્થા કરી છે. તમારા માટે ગરમ પાણી છે, સ્નાન કરી લો. તમારા માટે સેવકો તૈયાર રાખ્યા છે, પગચંપી કરાવી લો, માલિશ કરાવી લો. તમારા માટે સરસ મજાની રસોઈ તૈયાર રાખી છે, જમી લો. તમારા માટે પથારી પાથરી દીધી છે, આરામ કરો, ફ્રેશ થઈ જાઓ, પછી જાજો. અને એ વખતે હનુમાનજી જે જવાબ આપે છે, સાહેબ ઘણી વખત આપણે રામાયણ સિરિયલ જોઈએ, વાંચીએ, સાંભળીએ, આ ઘટના સાંભળીએ, પણ એમાંથી લેવા જેવું હોય એ લેતા નથી. હનુમાનજી મહારાજ એ વખતે મૈનાકને એવું કહે છે કે જો ભાઈ, માં સીતા સુધી પહોંચવું એ મારા જીવનનું લક્ષ્ય છે અને મારા એ લક્ષ્યને સિદ્ધ કરવામાં એક ક્ષણ પણ મોડું થાય ને એ મને બિલકુલ પરવડે એમ નથી. એટલે તું જે ઈરાદાથી આવ્યો હોય તે, હું અહીંયા અત્યારે રોકાઈ શકું એમ નથી. હનુમાનજી એને હાથ અડાડી અને તરત નીકળી ગયા. વિદ્યાર્થી મિત્રો, માં સીતા એ બોર્ડનું પરિણામ છે, બોર્ડના પરિણામનું પ્રતીક છે, સમજો. અને ત્યાં સુધી પહોંચવા માટે તમે છલાંગ લગાવો ને તો સૌથી પહેલો મૈનાક બહાર આવે. મૈનાક આવે બહાર. અને મૈનાક એટલે કોણ? મૈનાક એટલે એવી અલગ અલગ પ્રકારની લાલચો કે જે તમને તમારા ધ્યેયમાંથી ચલિત કરે. એવી અલગ અલગ પ્રકારની લાલચોમાં પહેલી લાલચ, અને એ છે મોબાઈલ ફોન. પહેલી લાલચ. હોસ્ટેલમાં જે મિત્રો રહે છે એ તો મોબાઈલ ફોનનો યુઝ નથી કરતા, કરે છે? કરે છે કે નહીં? વેરી નાઇસ. જેટલા લોકો ગામમાં રહે છે, બહારથી આવે છે, એ વિદ્યાર્થી મિત્રોને પહેલાં તો મારે પ્રશ્ન પૂછવો છે, જે બહારથી આવે છે એવા 10મા વાળા, 11મા વાળા, 12મા વાળા, તમામને, તમારામાંથી જેટલા મિત્રો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોય એવા કેટલા છે? જરા હાથ ઊંચો કરો તો પ્લીઝ. ચલો, બીજા કરે તો એમ નહીં, તમે હાથ ઊંચો કરી દો. જેટલા બહેનોમાં પણ જે લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે એ જરા પોતાનો હાથ ઊંચો કરો. ઓકે, વેરી નાઇસ. હાથ નીચે લઈ લો. પહેલાં તો તમામે તમામ જેટલા વાલીઓ બેઠા ને આ લોકો માટે તાળીઓ પાડો, એને વધાવો. શું કામ? આમાં વાલીઓ કે સાહેબ મોબાઈલનો ઉપયોગ કરે એમાં તાળીઓ પાડવાની? એને સ્વીકાર્યું, મારી હાજરીમાં જ સ્વીકાર્યું કે અમે ઉપયોગ કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો તમે સાંભળજો, મારે તમને જે કહેવું છે તે મોટા ભાઈ તરીકે કહેવું છે, મોટિવેશનલ સ્પીકર તરીકે નહીં, તમારા મોટા ભાઈ તરીકે કહેવું છે. સાહેબ, તમારી કારકિર્દી અને તમારી જિંદગીને ખતમ કરી નાખે એવું કોઈ તત્વ હોય ને તો આ મોબાઈલ ફોન છે. તમારી ઉંમરને કારણે હજી તમને સમજાતું જ નથી. તમારી ઉંમર એવી છે, નહીં સમજાય. સાહેબ, તમારી કારકિર્દીને ખતમ કરી નાખશે, તમને ખબર નહીં પડે. એક વાત સાંભળજો. શ્રીમદ ભાગવતની અંદર 6ઠ્ઠા સ્કંદમાં અજામિલની કથા આવે છે. કેટલીક કડવી બાબત હોય પણ જાહેરમાં ચર્ચા કરવી જરૂરી હોય એટલે બધાની વચ્ચે હું આ બાબતની ચર્ચા કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે અજામિલની કથા આવે છે. અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો, બહુ જ પવિત્ર, અત્યંત વિદ્વાન, હોશિયાર, લોકો એને બહુ જ આદર આપે, માન આપે, સન્માન આપે. અને એક વખત આ અજામિલ રસ્તા પરથી ચાલતા ચાલતા જતો હતો. થોડે આગળ એક વેશ્યા ચાલતા ચાલતા જતી હતી. વેશ્યા એટલે ગણિકા, જે પોતાનું શરીર વેચે તે. એ વેશ્યાને અજામિલે જોઈ કે ચાલતા ચાલતા જાય છે. અજામિલ તો બહુ પવિત્ર હતો, એકદમ આદરપાત્ર, હોશિયાર, વિદ્વાન. એને જોયું કે પેલી વેશ્યાના માથામાંથી એક ફૂલ નીચે પડી ગયું. સાહેબ, આ મારી વાત નથી, વેદવ્યાસજીની હું વાત કહી રહ્યો છું. ફૂલ નીચે પડી ગયું. અજામિલે જોયું, પેલી વેશ્યા ચાલતી ચાલતી આગળ જતી રહી. અજામિલ પણ ચાલતા ચાલતા ત્યાં પહોંચ્યો જ્યાં પેલું ફૂલ પડ્યું હતું. એને ફૂલ સામે જોયું. ફૂલ સરસ હતું, જોઈને ગયમું એટલે નીચે વળીને ફૂલ ઉપાડે છે. ફૂલ હતું એટલે સૂંઘવા માટે નાક પાસે લાવ્યો, એની સુગંધ લીધી અને ફૂલ સૂંઘતાની સાથે એના વિચારો બદલાવા માંડ્યા, એની મતિ ભમવા માંડી. અને વેદવ્યાસજી એમાં એવું લખે છે કે ધીમે 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 કરતા જે અત્યંત પવિત્ર હતો ને એ સાવ પતિત થઈ ગયો. જે એકદમ વિદ્વાન હતો ને એની જિંદગી બરબાદ થઈ ગઈ અને લોકો એને આદરને માન આપતા હતા ને એને બદલે લોકો એનો તિરસ્કાર કરવા માંડ્યા. વિદ્યાર્થી મિત્રો, આ કથા
આપણને સ્પષ્ટપણે સમજાવે છે કે તમારા મોબાઈલમાંથી આવતો કોઈ એક એવો મેસેજ, કોઈ એક એવો વિડીયો, કોઈ એક એવો ફોટો શક્ય છે કે તમારા માટે આ ફૂલનું કામ કરે અને તમારી જિંદગી બરબાદ કરી નાખે. વિચારજો શાંતિથી. તમે નાના નથી સાહેબ. અહીંયા બેઠેલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને મારે એ કહેવું છે કે તમે આ બધાય મોબાઈલ વાપરો છો, જરા તમારી જાત આરે વાત તો કરજો કે તમે એવો કયો બિઝનેસ લઈને બેઠા છો, તમારે મોબાઈલની જરૂર છે, કયો એવો ધંધો છે સાહેબ. અહીંયા જેટલા મમ્મી પપ્પા બેઠા ને, હું તો એ જોતો તો કે અમુક મમ્મી પપ્પા અહીંયા દીકરાને દીકરી સાથે સન્માન સ્વીકારવા માટે આવતા હતા, એના કપડાં બતાવતા હતા કે એની સ્થિતિ કેટલી નબળી હશે, એનો પહેરવેશ બતાવતો હતો, એની ચાલ બતાવતી હતી કે સાવ સામાન્ય પરિવારના છે. અહીંયા જેટલા વિદ્યાર્થી બેઠા છો ને, યાદ રાખજો, તમારા મમ્મી અને પપ્પા તમારા પરિવારની આર્થિક પરિસ્થિતિની તમારી યારે ચર્ચા નથી કરતા, પણ કેટલાય મમ્મી પપ્પા એવા છે જે તમને ભણાવવા માટે વ્યાજે પૈસા લાવ્યા છે. વ્યાજે કહેતા નથી સાહેબ, આ બોલતા નથી, વ્યાજે પૈસા લાવીને તમને ભણાવે છે. તમારી મમ્મી પોતાનો દાગીનો ગીરવે મૂકી અને તમારી ફીની વ્યવસ્થા કરે છે. આપણને ખબર જ નથી, હજી મોબાઈલમાં જ આમાં આંગળા જ ઘસીએ છીએ. સાહેબ મજા કરીએ. મોબાઈલ મસ્ત મજાનું એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે ઇન્સ્ટ્રુમેન્ટનો આપણે સરસ ઉપયોગ કરીએ. હું કરું છું, બધા કરે છે. મને સમયની ખબર હોવી જોઈએ કે મારે કયા સમયે એનો ઉપયોગ કરાય. મારો અભ્યાસ ચાલુ હોય, મારા અભ્યાસમાં નડતરરૂપ થતો હોય, તમે તમારી જાતનું બેસ્ટ ઓડિટ કરી શકો સાહેબ, તમે જ કરી શકો. બધા વિદ્યાર્થી મિત્રો, તમારી જાતને તમે જ સવાલ પૂછો કે તમે જે મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો એને મારે જવાબ નથી જોતો, તમારે જાતને જ પૂછવાનું છે. એને કારણે તમારું કોન્સન્ટ્રેશન પાવર, તમારી એકાગ્રતા એકદમ શાર્પ થાય, મજબૂત થાય કે નબળી પડે છે. જાતને પૂછજો સાહેબ, તમારી એકાગ્રતા જતી રહી. આ જેટલા શિક્ષક છે ને, શિક્ષકને એકવાર પૂછો તો ખબર પડે કે કોરોના પહેલાના વિદ્યાર્થી અને કોરોના પછીના વિદ્યાર્થી બે વચ્ચે જમીન આસમાનનો ફેર છે. જેટલા શિક્ષકો છે ને, એ બધા શિક્ષકો બિચારા અત્યારે ઋષિમુનિ કરતાં આકરું તપ કરે છે, કારણ કે આ બધાને શાંત બેહાડવા ને એ જ બહુ અઘરું છે. મોબાઈલે અશાંત કરી દીધા છે. એમાં કોઈનો વાંકય નથી, તમારો વાંક નથી મિત્રો, કારણ કે તમારી ઉંમર એવી છે, તમારો વાંક નથી. તમારી ઉંમર એવી છે અને ઉંમરના પ્રવાહમાં આપણે ઢળી જઈએ છીએ, પણ આપણી જિંદગી બરબાદ થઈ જાય છે એની આપણને ખબર નથી. એક એવો વાયરસ આવ્યો હતો 3 વર્ષ પહેલાં કે જેને આખી દુનિયાને ભરડામાં લીધી. એ હતો કોરોના વાયરસ. હમણાં પાછું અઠવાડિયા 10 દિવસથી છાપામાં કંઈક હેડિંગ આપી દઈએ અને આપણને ધ્રુજારી અપાવી દઈએ પાછી. એમાંય જે સેકન્ડ રાઉન્ડ હતો, સેકન્ડ રાઉન્ડ સાહેબ, બીજા રાઉન્ડ વખતે તો જે અરાજકતા મચી હતી આપણને બધાને ખબર છે સાહેબ. તમારા મોરબીવાળા અહીંથી પેશન્ટને લઈને રાજકોટ આવતા હતા, જામનગર જતા હતા, આપણને ખબર પડે કે બધે બેડ પેક છે, ભાવનગર જાય, જ્યાં જગ્યા મળે તે જે. યાદ છે, મારે કોરોના યાદ કરાવવો છે. આપણે બધા કોરોનાથી બચવા માટેના કેટલા પ્રયત્નો કરતા હતા. જે મળે સાહેબ, કોક કે ઉકાળા પીવો તો આપણે ઉકાળા પીતા હતા, આપણને જે કે એ પ્રમાણે આપણે કરતા હતા. બધું ઉકાળો ન ભાવે તોય પીતા હતા, મોઢું ત્રાસું બાંગું રાખીને પીતા હતા. કેમ? આપણને ખબર હતી કે આ વાયરસથી બચવું પડે. જો આ વાયરસ એક વખત ચડ્યો ને, અંદર આવ્યો ને, તો આપણને મારી નાખે. આપણે કેટલાએ આપણા અંગત સ્વજનોને પણ ગુમાવ્યા છે અને આપણને ખબર છે કે આ વાયરસ મારી નાખે એટલે એનાથી બચવું પડે. વિદ્યાર્થી મિત્રો સમજો, તમને કદાચ હૃદયમાં ઉતરે તોય ભલે અને ના ઉતરે તોય ભલે, પણ આ મોબાઈલ કોરોના વાયરસ કરતાં પણ ખતરનાક વાયરસ છે અને એનાથી બચવાનો કોઈ પ્રયત્ન જ નથી કરતા. ભાઈ કોઈ પ્રયત્ન જ નહીં કે આ વાયરસથી હું બચું. સાહેબ, જેને આ દુનિયાને, અહીંયા બેઠેલા મમ્મી પપ્પાઓને કહેવું છે કે મહેરબાની કરીને ગિફ્ટમાં આપવાનું બંધ કરો. કેટલાક મમ્મી પપ્પા ગિફ્ટમાં આપે. બર્થડે છે દીકરાનો, દીકરીનો, લે બેટા મોબાઈલ. સાહેબ, આપણે મોબાઈલ નહીં, એની જિંદગીની બરબાદી ગિફ્ટમાં આપીએ છીએ, એ સમજો. મેં પહેલાં જ કહ્યું કે એમનો કોઈ વાંક નથી. વાતાવરણ એવું છે, એ બીજાની જોડે પોતાની જાતની કમ્પેરિઝન કરે છે. બીજા પાસે ફોન છે એટલે મને જોઈએ છે અને એટલે માંગે છે. પણ માતા પિતા તરીકે મારે વિચારવું પડે સાહેબ. તમે બધા અહીંયા ઓલમોસ્ટ લગભગ 2.5 કલાકથી પલાઠાવાળાને બેઠા છો, બધા મમ્મી પપ્પા. તમે એ સમજો કે આ દુનિયાને જેને આઈફોન અને આઈપેડની ભેટ આપીને, એવા સ્ટીવ જોબ્સ,
એમણે પોતાના દીકરા અને દીકરીઓ કોલેજમાં ના ગયા ને ત્યાં સુધી એને ફોન નથી આપ્યો. સ્ટીવ જોબ્સે પણ એમના દીકરા અને દીકરી પાસે ફોન નહોતો સાહેબ. આખી દુનિયા જે આઈફોન પર પાગલ હોય એમના સંતાન પાસે ફોન નહોતો, અને આપણે એ ફોનનો ઉપયોગ કરીએ છીએ. આજે માત્ર બોલીને પૂરું કરવું છે એવું નહીં. જેટલા વિદ્યાર્થી મિત્રોએ અહીંયા ફોન માટે હાથ ઊંચો કર્યો છે કે અમે ઉપયોગ કરીએ છીએ, મારી એક પ્રાર્થના, એક વિનંતી, તમારા મમ્મી પપ્પા માટે કમસે કમ તમારી બોર્ડની પરીક્ષા, તમારી નીટની પરીક્ષા કે JEE પરીક્ષા સુધી આ મોબાઈલને એક બાજુ મૂકો. હું હાવ મૂકી દઉં એમ નથી કહેતા, પછી ઉપયોગ કરજો, પણ થોડો સમય માટે તો આ મોબાઈલને એક બાજુ મૂકો. સાહેબ 2016માં PV સિંધુ ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ લાવી, અને જ્યારે એને સફળતાનું રહસ્ય પૂછવામાં આવ્યું ને ત્યારે એમણે એવું કહ્યું હતું કે મારી સફળતાનું રહસ્ય મારો સ્વિચ ઓફ થયેલો મોબાઈલ છે. પૂછ્યું કેમ? અને એ વખતે PV સિંધુએ કહ્યું હતું કે મારે પાર્ટિસિપેટ કરવાનું હતું ઓલિમ્પિકમાં. એના 3 મહિના પહેલાં મારા કોચ ગોપીચંદ પુલેલાએ મને બાજુમાં બેસાડીને એવું કહ્યું કે તારું પરફોર્મન્સ મને જોઈ એવું નથી મળતું, તારું પરફોર્મન્સ નબળું છે કારણ કે તારી એકાગ્રતા નથી, કોન્સન્ટ્રેશન પાવર નથી, અને એકાગ્રતા નબળી છે કારણ કે તું મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. તારે ખરેખર મેડલ જોતો હોય તો મોબાઈલ ફોનને ભૂલી જાય. અને એ વખતે એ કહે છે, આ PV સિંધુના શબ્દો છે, મેં મોબાઈલ ફોન બંધ કર્યો, એને સ્વિચ ઓફ કર્યો ને માત્ર 1 અઠવાડિયાની અંદર મારું જે કોન્સન્ટ્રેશન પાવર વધ્યો છે ને સાહેબ, તમારો કોન્સન્ટ્રેશન પાવર પણ વધી શકે. મેં તમને કહ્યું એમ કે માત્ર ને માત્ર તમારી બોર્ડની પરીક્ષા સુધી આ ખરેખર કરવા જેવું છે. જે મમ્મી પપ્પા તમારા માટે આટલું કરે છે ને એને તમારે કાંઈ ગિફ્ટ આપવી હોય ને, ગિફ્ટ, તમને એમ થાય કે આ મમ્મી પપ્પાને અમે શું ગિફ્ટ આપીએ, તો એક જ તમારો સ્વિચ ઓફ થયેલો મોબાઈલ એને ગિફ્ટમાં આપો, જે એને ગમશે, એને જે મજા આવશે. અહીંયા બેઠેલા કેટલાક મમ્મી પપ્પા બિચારા બોલતા નથી, પણ સમજો બહેનો, સમજો ભાઈઓ, તમે એને ઇમોશનલી બ્લેકમેલ કરો છો. ઇમોશનલી બ્લેકમેલ. એક જ દીકરો હોય, એક જ દીકરી હોય, બિચારાને ચિંતા હોય કંઈક અવળું પગલું ભરશે તો, ઈચ્છા નથી અને તોય આપવું પડે છે. કોક દીક તમારા પપ્પાના મોબાઈલની સ્ક્રીન તો જોજો. ઘણા પપ્પા એવા હશે મોબાઈલની સ્ક્રીન તૂટી ગઈ અને છતાંય બદલતા નથી. કેમ? કારણ કે તમે ચમકો એટલે એ કોઈ પ્રકારનો ખર્ચો કરતા નથી. આજે એક બાબત એ કહેવી છે, બરોબર સમજીને જજો સાહેબ, તમે બધા યુવાન છો, તમને સાચા અર્થમાં કોઈ પ્રેમ કરનારું હોય ને, સાચા અર્થમાં આખી દુનિયામાં ખરા અર્થમાં પ્રેમ કરનારું હોય તો માત્ર ને માત્ર તમારા મમ્મી પપ્પા છે. આ સમજજો, એના જેટલો પ્રેમ કોઈ નહીં આપી શકે. ફેર ખાલી શું પડે ખબર છે? આ બિચારા કોઈને પોતાનો પ્રેમ પ્રદર્શિત કરતા આવડતું નથી, પ્રદર્શિત કરતા નથી આવડતું, બાકી પ્રેમ તો બહુ જ કરે છે. એ તમને કદાચ એક ઝાપટ મારી દે ને, ઝાપટ, તો એ ઝાપટમાં એ પ્રેમ છે, આપણને દેખાતો નથી અને એને પ્રદર્શિત કરતા આવડતું નથી. તમને કદાચ ગુસ્સે થઈને બોલે, એમાંય પ્રેમ છે. તમને એક વખત જમવા ના આપે કે જમવા જ નથી દેવું આજે, એમાંય પ્રેમ છે, આપણને દેખાતો નથી. અને આપણને એ દેખાય કે જે રોજ ડેને દિવસે આપણને ગુલાબ આપવા માટે આવે, ચોકલેટ ડેને દિવસે આપણને ચોકલેટ આપવા માટે આવે, જાત જાતની આપણને ગિફ્ટ આપવા માટે આવે. યાદ રાખજો, માત્ર ને માત્ર પ્રદર્શન છે. સાચો પ્રેમ તમારા મમ્મી પપ્પા જેટલું તમને કોઈ નહીં કરી શકે. અને એને વળતર આપવું હોય ને તો એને વળતર આપવા માટે પણ આ મોબાઈલ ફોન બંધ કરવા જેવો છે. અને હવે માત્ર બોલવું છે એટલું નહીં, આટલી વાત કર્યા પછી સાહેબ કેટલો બધો સમય થઈ ગયો, હવે આપણે પૂરું કરવા તરફ જશું. પણ આટલી બધી વાત કર્યા પછી જો કોઈ વિદ્યાર્થીને એવું લાગતું હોય કે ના સાહેબ તમે જે ખરેખર વાત કહો છો એ સાચી છે, સાહેબ મારો ઘણો બધો સમય આ મોબાઈલ ફોન ખાઈ જાય છે, સાહેબ ફ્રેશ થવા માટે ખાલી 5 મિનિટ માટે મોબાઈલ લેવાનું નક્કી કર્યું હોય અને ક્યારે 50 મિનિટ જતી રહે ખબર નથી પડતી, અને એટલે તમારી વાત માનીને અમારે બોર્ડની પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી અમારો મોબાઈલ ફોન બંધ કરી દેવો છે એવું કોઈને લાગતું હોય, સ્વેચ્છાએ દિલથી એવી ઈચ્છા થતી હોય, પરાણે નહીં, સ્વેચ્છાએ, તો એવા વિદ્યાર્થી જરા પોતાનો હાથ ઊંચો કરો, મને ખબર પડે કે એવું કોઈ છે કે જેવો સંકલ્પ કરી શકે કે હું મોબાઈલ ફોન નહીં ઉપયોગ કરું. સ્વેચ્છાએ? ઓકે, વેરી નાઇસ. ચલો હાથ નીચે લઈએ. પહેલાં તો જેટલા લોકોએ આ નિર્ણય લીધો છે ને સાહેબ, અથવા હાથ ઊંચો કર્યો છે ને, આમાં પાછળ બેઠેલા મમ્મી પપ્પા નહીં થતું હોય છે કે સાહેબ આ હાથ ઊંચા કરે પણ ઘરે અમને ઊંચા કરે છે પાછા. ખરેખર જો આ લોકો સાથે હૃદયપૂર્વક વાત કરવામાં આવે ને, પ્રેમપૂર્વક વાત કરવામાં આવે ને, એને બધું સમજાય છે સાહેબ, એની કારકિર્દી છે, એને નહીં ખબર પડતી હોય.
શું કરવું, શા ન કરવું. આપણે નક્કી કર્યું છે, આપણે એને વળગી રહેશું. અને સાહેબ, એની સાથે સાથે બીજા કેટલાક મહિનાકોથી પણ તમારી જાતને દૂર રાખજો. વિદ્યાર્થી મિત્રોને અને વાલીઓને એ કહેવું છે કે મહેરબાની કરીને બોર્ડની પરીક્ષા સુધી હવે કોઈ પ્રકારના સામાજિક કાર્યક્રમોમાં, ધાર્મિક કાર્યક્રમોમાં જવાનું બંધ કરજો. કોઈ સામાજિક કાર્યક્રમ નહીં, ધાર્મિક કાર્યક્રમ નહીં. કોઈએ લગ્ન કરવા હોય તો કરે, ન કરવા હોય તો ન કરે, જેને જે કરવું હોય એ કરે. આપણે આપણા અભ્યાસમાં ફોકસ કરશું. આપણો આ વિસ્તાર મને ખબર છે, તમારો વિસ્તાર માતાજીના માંડવાએ હાલતા હોય અને રામા મંડળે હાલતા હોય ધમધમાટી. રામદેવ બોલાવે વિરમદેવ આવજો રે, અને ન્યા જાય પાછા બધાય હા આમ કરીને બેઠા હોય. ભેરવો કઈ આવશે? ભેરવો ઓલો 4 વાગે આવે સવારે, અને બીજે દી ક્લાસમાં બે આમ આખો આમ કરતા હોય. દિલીપ સર પૂછે કેમ? સાહેબ ભેરવો જોયો તો. આ બધું ભેરવો બેરવો બધું એક બાજુ, પણ ભેરવા જ જોવા છે સાહેબ. મારે એક એવું છે, મોસમ હોય ને મોસમ, ત્યારે લડી લેવાય. અત્યારે તમારી મોસમ છે એટલે મોજ મજાને એક બાજુ મૂકી અને લડી રહી. અત્યારે મોજ મજા ન હોય. હમણાં છે ને ચૂંટણી આવશે, ચૂંટણી 2024માં, અને ચૂંટણી આવે ને એ વખતે સાહેબ રાજકારણીઓને તમે જોજો, મોજ મજા બધું એક બાજુ મૂકી દીધું હોય. સતત સભાઓ સભાઓ સભાઓ, વાંથી વાં દોડે, વાંથી વાં દોડે, વાંથી વાં દોડે. તમે જ્યાં કયો ત્યાં સાહેબ રાતે 11 વાગે તમારા ગામમાં સભા ગોઠવો તો ન્યાય આવી જાય બોલવા. બોલો ન્યાય કે હા હું આવીશ. આપણે કંઈ પણ તમારે ખાવાનું કાંઈ વાંધો નહીં, ભૂખો રહીશ. આવે જ્યાં કયો ત્યાં આવે સાહેબ. જેમ કરવું પડે એમ બધુંય કરવા તૈયાર હોય. કેમ? વિચારવા જેવું જ. કેમ? કારણ કે ચૂંટણી એની મોસમ છે, અને એને ખબર છે કે એક વખત અત્યારે લડી લઉં ને બધી મોજશોખ મૂકીને તો 5 વર્ષ જલસા જ છે. 5 વર્ષ જલસા છે પછી. એમ અત્યારે તમારી મોસમ છે, અને એક વખત લડી લ્યો ને સાહેબ, એક વખત લડી લ્યો તો પછી જિંદગીભરના જલસા છે. અને લડી લેવું પડે, મોજશોખને એક બાજુ મૂકવી પડે, કારણ કે તમારો એક એક માર્ક અગત્યનો હોય. અહીંયા સાયન્સવાળા બેઠા છે, મારે ખાલી એક વાત તમને કહેવી છે કે તમારો એક માર્ક કેટલો અગત્યનો હોય. આમાં ઘણા કહે સાહેબ 1 માર્કમાં શું ફેર પડે? બહુ ફેર પડે સાહેબ. બી ગ્રુપવાળા સાહેબ સમજો, માની લો કે 550 માર્કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજનું છેલ્લું એડમિશન થયું. 550 માર્કે. તમને 549 માર્ક છે, ખાલી એક જ માર્ક ઓછો. પણ ગવર્મેન્ટ મેડિકલ કોલેજની છેલ્લી સીટ 550 માર્કે ભરાઈ ગઈ, તમને 1 માર્ક ઓછો હતો, એટલે તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું નહીં, તમારે સેમી ગવર્મેન્ટમાં એડમિશન લેવું પડ્યું. એને કારણે ફેર શું પડે? જો ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું હોત તો વર્ષનો 10,000 રૂપિયાનો ફીનો ખર્ચ, 5 વર્ષ ભણવાનું, ઓલમોસ્ટ 50,000 જેવો ભણવાનો ખર્ચ થાય. અને હવે તમારે સેમી ગવર્મેન્ટમાં લેવું પડ્યું, ત્યાં તો 4-5 લાખથી શરૂ કરીને 8-8, 10-10 લાખ સુધીની ફી છે. આપણે 5 લાખની સરેરાશ કાઢો, વર્ષના 5 લાખ ભરવા પડે. 1 વર્ષના 5 લાખ, 5 વર્ષનો MBBSનો કોર્સ 50 લાખ ભરવાના થાય. આપણે એમ કહીએ પેલા 25 લાખ, સોરી 5 વર્ષનો ગણો, 25 લાખ. આપણને એવું થાય 1 માર્કમાં શું ફેર પડે? ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું હોત તો 50,000માં કામ પતત, પણ 1 માર્ક ઓછો આવ્યો, સેમી ગવર્મેન્ટમાં લેવું પડ્યું, અને એટલે 25 લાખ ભરવા પડે. આપણો 1 માર્ક આપણા બાપાને 24.5 લાખમાં પડે. 1 માર્ક 24.5 લાખમાં પડે, એ વિચારજો. અને એટલે અત્યારે આ જલસા બંધ. અહીંયા વાલીઓને કેવું છે, તમે સમજો, મહેરબાની કરીને આ દીકરા દીકરીઓને હવે ડિસ્ટર્બ નહીં કરતા. ક્યાંય એને પ્રસંગમાં નથી લઈ જવા. આમાં ઘણી વખત વાલીઓ જ આવે ઝઘડવા માટે. બોલો, કેટી સર પાસે જાય, સાહેબ રજા કેમ નો આપો? અમારા ઘરના લગ્ન છે, રજા તો દેવી જ પડે ને સાહેબ, રજા કેમ નો દો? છોકરા લગ્નમાં ન આવે, તમારે ભાઈ વ્યવહારમાં રહેવું કે ન રહેવું? નથી રહેવું વ્યવહારમાં. કોઈ વ્યવહાર તોડવાના નથી, એટલું યાદ રાખજો. કોઈ નહીં તોડે વ્યવહાર. સાહેબ મારો દીકરો 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. મારા સગા ભાણેજના મેરેજ હતા, મારા ભાણેજના જ મેરેજ, પણ મારો દીકરો મારા ભાણેજના મેરેજમાં નથી આવ્યો. અમે પતિ પત્ની ગયા, મારા પરિવારનો પહેલો પ્રસંગ હતો, પણ દીકરો નથી આવ્યો. ના પપ્પા તમે જઈ આવો, હું ત્યાં આવીશ, નહીં આવું એના કાંઈ ફેર નહીં પડે, મેરેજ તો થશે જ, તમે જઈ આવો, પણ હું ત્યાં આવીશ તો મોટો ફેર મને પડશે, એ પાક્કું. સાહેબ સમજો મમ્મી પપ્પા બધા, મહેરબાની કરીને આને કોઈ પ્રકારના કાર્યક્રમોમાં હવે લઈ નહીં જતા. આમાં ઘણા એવા આવે એ કે પણ સાહેબ ખાલી 2 કલાક માટે લઈ જાય, 2 કલાક માટે, પછી પાછા મૂકી જાઓ.
2 કલાકમાં હું ફેર પડે સાહેબ, હું ઊંધું ચતું થઈ જાય. ઓલા ભાઈ તો 73 દી બાકી છે એવી રાયડું પાડતા હતા. તે 2 કલાકમાં હું ફેર પડે? મારે એ કહેવું છે 2 કલાકમાં બધું ખાટું મોડું થઈ જાય. આ 2 કલાક બહાર જાય ને, અત્યારે સ્કૂલની અંદર એક વાતાવરણ ગોઠવાયું હોય સાહેબ. અત્યારે સરસ મજાની ટેસ્ટ ચાલતી હશે, કારણ કે સિલેબસ ઓલમોસ્ટ પૂરા થયા હોય, ટેસ્ટ ચાલતી હોય, પરીક્ષાઓ ચાલતી હોય, અને આ સમયગાળા દરમિયાન સાહેબ ખાલી 2 કલાક માટે આ સ્કૂલના વાતાવરણમાંથી બહાર જાય, પછી પાછા આવે ને, સાયકોલોજીકલી મનોવૈજ્ઞાનિક રીતે સેટ થવામાં એને વાર લાગે. પંખો ફૂલ સ્પીડમાં ફરતો હોય, તમે પંખાને ચાપ બંધ કરી દો, પંખાને ચાપ બંધ કરીને પંખાને કહો બંધ 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 થઈ જાય, બંધ થા, બંધ ન થાય. કેમ? એને ફેરી ચડી ગઈ હોય. એ માને ખાલી 2 કલાક માટે બહાર લઈ જાવ ને, પછી પાછા અહીંયા આવે, પણ એના મનને બરોબરની ફેરી ચડી ગઈ હોય. એનું શરીર ક્લાસમાં બેઠું હોય, પણ મન હજી માંડવે જ આંટા મારતું હોય. સાહેબ એને કાર્બન ચક્ર ભણાવતા હોય, એને બીજું જ ચક્ર દેખાતું હોય જે માંડવે જોયું હોય. મન સ્થિર ન થાય. અને એટલે મમ્મી પપ્પા તરીકે મહેરબાની કરીને આ છોકરાઓને ડિસ્ટર્બ નહીં કરતા. બીજું, હોસ્ટેલમાં જેટલા અહીંયા રહે છે, એના જેટલા વાલીઓ છે એને મારે કહેવું છે, અહીં વારે વારે ધક્કા નહીં ખાતા. કેટલાક આંટા માર્યા જ કરે. બોલો, ખાલી આમ એ કે સાહેબ આમ નીકળાતા ને તો થયું કે આંટો મારતા જાય. આ કઈ ફરવાનો બગીચો છે? આંટો મારતા જાય. ખરેખર હોસ્ટેલમાં જેટલા મૂકો છો ને સાહેબ, પરીક્ષા નહીં, ખોટો આંટો મારવા જવાય જ નહીં, ડિસ્ટર્બ કરાય જ નહીં. અને એમાં અહીંયા મમ્મીઓ જેટલી બેઠી, મારે તમને કેવું જ, ફોન કરવાનું રહેવા દો. ફોન જ તરત જ ને ઓલા ઘરવાળાને કે હે પણ ફોન કરો ને, હે કેટલા દી થઈ ગયા વાત નથી કરી, આંગળા પડવા માંડે. સાહેબ ડિસ્ટર્બ નહીં કરતા. સમજવા જેવું છે. મહારાજા દશરથ એમણે પોતાના 4 પુત્રોને વશિષ્ઠજીને ત્યાં આશ્રમમાં ભણવા માટે મોકલા. તે હું દશરથને વ્યવસ્થા નહોતી થઈ શકે એમ? આ વિચારવા જેવું છે. સાહેબ ઈચ્છે ને તો પોતાના 4 દીકરાઓના પર્સનલ કોચિંગ રખાવી શકે એમ હતા. વિશ્વામિત્રને કે ભણાવવા ભાઈ અહીંયા ઘરે આવો, ફીતાઈ લઈ લેજો. વશિષ્ઠને કે આવજો જરાક કોચિંગ લઈ જાજો. પણ એને 4 દીકરાને ભણવા માટે મોકલ્યા, કારણ કે એને ખબર છે કે ગુરુકુળનું વાતાવરણ એ ગુરુકુળનું વાતાવરણ. અને એક વખત મોકલ્યા પછી આખી રામાયણમાં ક્યાંય આવતું હોય તો કયો કે માં કૌશલ્યાએ એવું કહ્યું હોય કે મારે રામને મળવા જવું છે, મને લઈ તો જાઓ. હાલો, કેદુનો ભણે છે, શું કરે છે. રામને ચિઠ્ઠી લખી હોય કે બેટા ન્યા રીંગણાનું શાક બેટા તને ભાવતું નથી, તો રીંગણાનું શાક સિવાય તને બીજા શાક મળે કે ન મળે? સાહેબ એને તૈયાર કરવાના હોય, હેરાન થવા જ જોઈએ. હું તો કહું છું હેરાન જ થવા જોઈએ. અને તોય કોઈ પણ જગ્યાએ જશે ને ત્યાં ટકી શકશે, નકરા માલ બધેથી પાછો જ આવવાનો. એ સમજજો. જો બહુ એને લાડ લડાવો, આ સમજવા જેવું છે, બહુ લાડ લડાવો ને બહુ તમે પપલાવો તો એ નો ટકે સાહેબ, બધેથી પાછા આવે. તમે ભણવા માટે પછી બહુ જ મહેનત કરી હોય અને તમે કહો મારા દીકરાને કેનેડા મોકલવો છે. હવે મોરબીમાં પૈસા બહુ વધી ગયા, કેનેડા બહુ જવા માંડ્યા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ત્યાં મોકલવો છે. પણ ત્યાં જઈને પછી ત્યાં મમ્મી યાદ આવે, પપ્પા યાદ આવે. એટલે મહેરબાની કરીને હોસ્ટેલમાં વાલીઓએ ખોટા આંટા મારવા જ નહીં. મેં તો એવું જોયું છે સાહેબ, આ વાસ્તવિકતા હશે, આ જે હોસ્ટેલવાળા હશે મારી વાતને સ્વીકારશે, અને વાલીઓ તમે સ્વીકારશો કે કોક આપણા હગા હોય અને એનો ફોન આવે કે હું મોરબી જાઉં છું, એક કામ છે ને મોરબી. હા, તે ટંકારા થઈને જવાના આવીશો ને? હા, ટંકારા થઈ જાય. તે આપણો જીગો ત્યાં છે, વાહ ન્યૂ વિઝનમાં આંટો મારતા આવજો ને. તો એ પાછા આંટો મારવા આવ્યો, હગો હોતો ને. બોલો, મમ્મી ને પપ્પા તો હજી સમજ્યા એ આવે. સાહેબ કદાચ તમે તમારા દીકરા કે દીકરીને મળવા આવો, તમારી ક્ષમતા હોય, તમારી હેસિયત હોય, પણ આ જ સ્કૂલની અંદર ભણતા કેટલાક મમ્મી અને પપ્પા પોતાના દીકરા અને દીકરીઓને મળવા ન આવી શકતા હોય, એમને કામ એટલું રહેતું હોય, એ મજૂરી ખોટી ન કરી શકે એમ હોય, અને એના દીકરા અને દીકરી જ્યારે તમને જોવે ત્યારે એનું હૃદય જે વલોવાતું હોય ને, એના માટે કમસે કમ મળવા આવવાનું ટાળો. આજે તમને અહીંયા પેરેન્ટ્સ મિટિંગમાં બોલાવ્યા છે ને, હોસ્ટેલવાળા છે ને, હું ખાતરીપૂર્વક કહું, બોલો આ પેરેન્ટ્સ મિટિંગમાં આવ્યા ને હોસ્ટેલવાળા માટે અડદિયાનો ડબ્બો ભરીને લઈ આવ્યા છે. બોલો, જો નાસ્તાનો થેલો, ગાંઠિયા, અડદિયા, ફલાણું, આ અડદિયા ખાઈને ગળદિયા જેવા થઈ જાય પછી. ખોરાક ખાઈ ભાગ ભજવતો હોય વાંચવામાં, શુદ્ધ દેશી ઘીના 3 ટાવેડા હોય બરોબરના, તો વાંચવામાં મન લાગે? ઝોલા જ ખાય, આમાં મત થાય. એમાંય થોડો કંટ્રોલ રાખો. આ કેટલીક બાબત હસી મજાકમાં કહી છે, પણ સાહેબ ગંભીરતાપૂર્વક વિચારજો. આ દીકરા અને દીકરીઓને, પેરેન્ટ્સને મારે એ કહેવું હતું, ડિસ્ટર્બ નહીં કરતા. સાહેબ ઘણો બધો સમય થયો,
હું અહીંથી જે બોલું છું એને ઓલમોસ્ટ 1.5 કલાક ઉપર સમય થયો, પણ છેલ્લી 5 મિનિટમાં હવે આપણે વાત પૂરી કરવી છે. ચંદ્રયાન મિશનમાં આપણે સફળ રહ્યા એના 4 કારણ મેં તમને કહ્યા. એનું 5મું કારણ છે નેવર ગીવ અપ. ક્યારેય હથિયાર હેઠા નહીં મૂકવા. આપણા વૈજ્ઞાનિકોએ ક્યારેય હાર સ્વીકારી જ નથી. ચંદ્રયાન 2માં આપણે નિષ્ફળ ગયા. જે લોકોએ જોયું હશે, જેને સાયન્સમાં રસ હતો એને ખબર છે, રાતના 2-2:30 વાગ્યા હતા. વડાપ્રધાન પોતે હાજર હતા. સાહેબ, આપણે નિષ્ફળ ગયા, અને નિષ્ફળ ગયા પણ બીજે દિવસે વડાપ્રધાન આ વૈજ્ઞાનિકો પાસે પહોંચી ગયા અને વૈજ્ઞાનિકોને સાંત્વના આપતા એવું કહ્યું કે તમે કોઈ ચિંતા નહીં કરતા, તમે બધાએ પૂરતી મહેનત કરી છે. કદાચ આપણે નિષ્ફળ ગયા, આપણી કંઈક ખામી રહી ગઈ હશે, આપણે ખામી શોધી અને ખામીને સુધારી. સોહનલાલ દ્વિવેદીની એ પંક્તિઓ યાદ આવે જે ઘણા હરિવંશરાય બચ્ચનના નામે ચડાવી દીધી છે. સોહનલાલ દ્વિવેદી બહુ સરસ કહે છે, લહરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. એની છેલ્લી પંક્તિ પકડીએ જે આપણને લાગે છે કે કદાચ નિષ્ફળતા મળે તો શું કરવું. સોહનલાલ દ્વિવેદી કહે છે છેલ્લી પંક્તિમાં, બહુ સરસ વાત કહે છે, અને એવું કહે છે, असफलता चुनौती है स्वीकार करो, क्या कमी रह गई देखो और सुधार करो, संघर्षों का मैदान छोड़ यूं मत भागो तुम, जब तक सफल न हो नींद चैन को त्यागो तुम, ऐसे ही किसी की जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. साहब, મહેનત કર્યા કરજો. વિદ્યાર્થી મિત્રો, માની લો કે આજની આ વાત પરથી તમને એવું લાગે કે સાહેબ સફળતાનું પહેલું કારણ આત્મવિશ્વાસ, સમજણ. સાહેબ, સફળતાનું બીજું કારણ ગોલ સેટ કરવો, સમજણ. સાહેબ, સફળતાનું ત્રીજું કારણ સખત મહેનત કરવી, સમજણ. સાહેબ, સફળતાનું ચોથું કારણ મોજ મજાથી જાતને દૂર લઈ જવી, સમજણ. અને આ ચારેયનો અમલ કરવા છતાંય શક્ય છે કદાચ સફળતા ના મળે. અને સફળતા ના મળે ને ત્યારે વિદ્યાર્થી તમે 2 બાબત યાદ રાખજો. એક, તમે બહુ જ મહેનત કરી હોય, દિલથી મહેનત કરી હોય, અને છતાંય તમને ધારી બ્રાન્ચમાં, તમારી ઈચ્છા પ્રમાણેની બ્રાન્ચમાં, ઈચ્છા પ્રમાણેની કોલેજમાં તમને એડમિશન ના મળે તો એટલું વિચારજો કે ભગવાન તમને આના કરતાંય કંઈક વધારે સારું આપવા માંગતા હશે. હતાશ કે નિરાશ નહીં થતા. કેટલાક નિરાશ થઈ જાય કે મને અહીંયા એડમિશન ના મળ્યું. સાહેબ, એના કરતાં વધારે સારું આપવા માંગતા હોય. ડૉક્ટર કલામ, એના જીવનનું સપનું હતું કે મારે ફાઇટર પ્લેનના પાયલોટ બનવું છે. જ્યારે એરફોર્સની જાહેરાત આવી, એને એપ્લાય કર્યું. સાહેબ, એક પછી એક ટેસ્ટ એ પાસ કરતા ગયા, અને જ્યારે છેલ્લા સ્ટેજમાં, ઇન્ટરવ્યૂના સ્ટેજમાં પહોંચ્યા, દહેરાદૂનમાં એનું ઇન્ટરવ્યૂ હતું. સાંભળજો આ વાત ખાસ. ઇન્ટરવ્યૂમાં અલગ અલગ 27 વ્યક્તિ હતી. બધાના ઇન્ટરવ્યૂ થયા. કલામનું ઇન્ટરવ્યૂ પણ થયું. ઇન્ટરવ્યૂ બહુ સારું ગયું. કલામને હતું કે આપણું 100% સિલેક્શન થશે. 8 વ્યક્તિને લેવાની હતી. રિઝલ્ટ ડિક્લેર થયું અને કલામનું નામ 9મા સ્થાન પર હતું. 8ને લેવાના અને કલામ 9મા સ્થાન ઉપર. આ કેના જેવી વાત થાય? MBBSનું છેલ્લું એડમિશન અટકે, હવે તમારે જવું હોય તો ડેન્ટલમાં જાઓ, BAMSમાં જાઓ, MBBSમાં નથી. આ એના જેવું થયું સાહેબ. 8 સિલેક્ટ થયા, આનું નામ 9મું. બહુ આંચકો લાગી ગયો. કલામ એવું કહે છે, હું દહેરાદૂનથી સીધો ઋષિકેશ ગયો, સ્વામી શિવાનંદજીના આશ્રમમાં ગયો. સ્વામી શિવાનંદે મારા ચહેરા પર જોઈને બધું સમજી ગયા, મારી યારે વાત કરી, એને બધી ખબર પડી. અને એ વખતે સ્વામી વિવેકાનંદે મને, સ્વામી શિવાનંદે મને એવું કહ્યું હતું કે તમે મહેનત પૂરતી કરી હતી? મેં કહ્યું હા. તમારું પરફોર્મન્સ બરોબર હતું? મેં કહ્યું હા. તમને એવું લાગતું હતું કે તમારું સિલેક્શન થવું જ જોઈએ? મેં કહ્યું હા. અને તોય તમારું સિલેક્શન ના થયું? કલામ કે ના. અને એ વખતે સ્વામી શિવાનંદજીએ કહ્યું હતું, તો સમજજો કે ભગવાન તમને આના કરતાં કંઈક વધારે સારું આપવા માંગતા હશે, એટલું સમજજો. કલામ કે ત્યારે તો મને નહોતું સમજાતું, પણ 2002માં જ્યારે હું ભારતનો રાષ્ટ્રપતિ બન્યો, અને રાષ્ટ્રપતિ એટલે આપણી ત્રણેય પાંખ, આર્મી, નેવી અને એરફોર્સ, એ ત્રણેયના જે વડા હોય ને એના સુપર કમાન્ડર કહેવાય. આપણને બધાને વિદ્યાર્થીઓને ખબર છે, સુપર કમાન્ડર, બંધારણીય સર્વોચ્ચ વડા કહેવાય. અને એટલે જ્યારે એની સોગંદ વિધિ પૂરી થઈ રાષ્ટ્રપતિ તરીકેની, અને ત્રણેય પાંખના વડા એને સેલ્યુટ મારવા માટે આવ્યા. કલામ એવું કહે છે કે ત્રણેય મારી સામે ઊભા હતા, પણ મારું પહેલું ધ્યાન સીધું જ એર માર્શલ ઉપર ગયું, કારણ કે મારું સપનું હતું એરફોર્સમાં જવાનું, અને એનો હેડ, એરફોર્સનો હેડ મારી સામે ઊભો હતો. અને એ મને જેમ સેલ્યુટ મારતો હતો ને, ત્યારે મને સ્વામી શિવાનંદજીના શબ્દો યાદ આવ્યા કે ભગવાન કંઈક સારું આપવા માંગતા હશે. તમને ભગવાન સારું આપવા માંગતા હશે. સ્વીકારજો, સ્વીકારજો, જે પરિણામ આવે તે. હતાશ નહીં થતા, નિરાશ નહીં થતા, કોઈ એવા વિચારો નહીં કરતા.
સાહેબ કેટલા દીકરા અને દીકરીઓ ખાલી 2-5 માર્ક ઓછા આવે, 2-5% ઓછા આવે અને જીવન સમાપ્ત કરવાના નિર્ણયો પણ લે. સાહેબ 2 માર્ક ઓછા આવે, 2% ઓછા આવે, આ તો સામાન્ય પરીક્ષા છે. ભલે અગત્યની છે પણ સર્વસ્વ પરીક્ષા નથી, એ સમજજો. આમ તો જીવનમાં રાજકારણીઓ પાસેથી કોઈ દી કાંઈ પ્રેરણા લેવાય નહીં, પણ રાજકારણીઓ પાસેથી એક પ્રેરણા લેવા જેવી છે, એક પ્રેરણા. અને એ કઈ? તો કે 1947માં આપણે આઝાદ થયા, આઝાદીને 75 વર્ષ પૂરા થઈ ગયા. ગયા વર્ષે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવો અને આ 75 વર્ષના ઇતિહાસમાં સાહેબ એક પણ રાજકારણીએ ચૂંટણી હારવાને કારણે કે ઓછા મત મળવાને કારણે આપઘાત કર્યો હોય તો એક ઘટના લાવીને બતાવો. હાલો, એકે આપઘાત કર્યો હોય તો કોઈ હું તો ચૂંટણી હારી ગયો, કોઈ નહીં સાહેબ, કોઈ. ચૂંટણી હારી ગયા હોય આપણને થાય કે હું મોઢું બતાવશે, મત જ ન દીધા લોકોએ, આવ શું કરશે. અને વિડીયોવાળા જો એની સામે જઈને ઓલા પત્રકારો આમ કરીને ભૂંગળું આમે રાખે, આપણને થાય બિચારો બોલશે, હું તો દાંત કાઢતા કાઢતા જવાબ આપે. જનતા જનાર્દનનો ચુકાદો અમને શિરોમાન્ય છે. લોકોની વચ્ચે જશું, અમે અમારી જાતની તપાસ કરશું, ક્યાં ભૂલ રહી ગઈ એ જોશું, ફરીથી મહેનત કરશું. અત્યારે હેઠા જ ન મૂકે, બોલો. અને એવાય જોયા છે સાહેબ, 2 ચૂંટણી હારે, ત્રીજીમાં પાછા જીતે, મંત્રી બને, લાલ લાઇટવાળી ગાડીમાં આટા મારે. વિદ્યાર્થી મિત્રો સમજો, એક વખત ઓછા મત મળવાને કારણે કે ચૂંટણી હારવાને કારણે એ રાજકીય નેતાને પોતાનું નસીબ અજમાવવા માટે 5 વર્ષ રાહ જોવી પડે. આપણને કદાચ ઓછા માર્ક મળે તો ખાલી 1 જ વર્ષ રાહ જોવાની હોય, બીજા વર્ષે પાછું નસીબ અજમાવી શકીએ. 1 જ વર્ષ રાહ જોવાની. હતાશ કે નિરાશ શું કામ થયું? આજના દિવસે માં સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરીએ, આપણા ઈષ્ટદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ, આપણા ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ચંદ્રયાનની સફળતા માટે આપણા વૈજ્ઞાનિકોએ જે 5 સિદ્ધાંતો અપનાવ્યા, આત્મવિશ્વાસ, સ્પષ્ટ ધ્યેય, પ્રચંડ પુરુષાર્થ, મોજ મજાથી જાતને દૂર અને ક્યારેય હથિયાર હેઠા નહીં મૂકીએ, આ 5 સિદ્ધાંતો આપણામાં પણ આવે. આપણે પણ બોર્ડની પરીક્ષામાં અને તમામ પરીક્ષામાં ખૂબ સફળતા પ્રાપ્ત કરીએ એવી મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. વંદે માતરમ. ભારત માતા કી જય.